તારે ઓફિસે નથી જવાનું? હા બસ 5 મિનિટમાં નીકળું જ છું મમ્મી. હા હા, દુનિયાની ખબર તો રાખવી જ પડે ને, નહીં? હા એ પણ થોડું જરૂરી છે ને, ઓફિસમાં વાતો કરવા થાય. જો સ્પેને કોસ્ટાને 3-0 થી હરાવ્યું. હવે આ વાંચીએ તો ખબર પડે ને. આ પેને કોસ્ટા કોણ? રહેવા દો તમે આ બુક વાંચો. ઠીક છે, મને ભગવાનના નામ લેવા દે અને તું તારું કામ કર. થોડી દુનિયાની જાણકારી પર રાખો મમ્મી. આપણા ઘરમાં શું ચાલે છે એની તમને ખબર નથી હોતી ક્યારેક. કેમ એવું બોલે છે? સાગર હજી રેડી નથી થયો. સાગર, સાગર બેટા બહાર આવજે તો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બોલો ને મમ્મી, શું કામ હતું? હા, ઘડિયાળમાં તો જો બેટા, કેટલા વાગ્યા છે? 9. બેટા, આ 9 વાગે આપણે જાગીએ એ સારું થોડું લાગે? હા, ટાઈમ ટુ ટાઈમ જાગી જવાય. હા, જો તારા મોટા ભાઈને સમયસર જાગીને ઓફિસે જતો જ રહે છે ને. આ તો શું નવાઈ કરે છે? પણ મારા સમયે જાગીને કામ જ કરું છું ને. અને મોટા ભાઈ સાંજે જલ્દી સૂઈ જાય છે. જલ્દી સૂઈ જાઉં છું તો હું મારું કામ પતાવીને સૂઈ જાઉં છું. અને સવારે વહેલા ઉઠીને ઓફિસ તો સમયસર પહોંચવું જ પડે ને. હા તો પણ તમે ઓફિસેથી જલ્દી પણ તો આવી જાવ છો ને. મારા ભાઈ સાંજે બધા બેઠા ન હોય, સવારમાં જ કામ કરવાના હોય. અને આ લગ્ન પછી તારી આદતો દિવસે ને દિવસે બગડતી જાય છે. રોનક, હું વાત કરું છું ને બેટા. મમ્મી એ કઈ રીતે જવાબ આપે છે એ તો જુઓ. જો સાગર, દિવસની શરૂઆત સવારે 8 વાગ્યાથી થઈ જાય બેટા. તું 9 વાગે જાગે, 10, 10:30, 11 ઓફિસે જાય, ઘરે આવવાના ઠેકાણા નહીં. આ બધું સારું થોડું લાગે? આ આપણા ઘરના સંસ્કાર છે ને? રોનક તારો મોટો ભાઈ છે, મોટા ભાઈ સાથે આવી રીતે તો વાત ન જ કરાય ને બેટા. હા તો એ કેવી રીતે વાત કરે છે? એ પણ કઈ સારી રીતે વાત નથી કરતા, મન ફાવે એમ વાત કરે છે. તો શું કામ હું સારી રીતે વાત કરું? મન ફાવે એમ એટલે તું નાનો છે મારાથી, એટલું તો કહેવાનો મારો હક બને છે. આ તો હું નાનો ભાઈ છું તો કઈ મને દબાણ કરવાની જરૂર નથી. મને ખબર પડે છે કે મારે શું કરવું અને શું ના કરવું. સાગર, રોનક તારી ઉપર કોઈ પણ જાતનું દબાણ નથી કરતો. અરે એ તો તને જિંદગી કેવી રીતે જીવવી શીખવાડે છે. અને તું પણ એવો અને આ તારા મહારાણી પણ એવા. આટલું મોડું જાગે એ કોના ઘરમાં ચાલે બેટા? આ દામિની કેટલી વહેલી જાગી જાય છે. આ ઘરમાં 2 વહુઓ છે તો બંનેની ફરજ એક સરખી આવે છે ને. ના ના, બધી જવાબદારી અમારી જ છે ને, અમે મોટા છીએ ને. અમારા છે ને ભાઈ નવા લગ્ન થયા છે. અને જે વ્યક્તિના નવા લગ્ન થયા હોય ને એને ઘરમાં સેટ થતા થોડો વાર લાગે, થોડો સમય લાગે. સાગર, જે ઢાળમાં તમે ઢાળવાની કોશિશ કરો ને વ્યક્તિને, એ ઢળી જાય. અરે કુમળો છોડ હોય ને એને વાળવાની કોશિશ કરો ને તો એ સમયે વળી જાય. પછી વટ વૃક્ષ થઈ ગયા પછી જો આપણે એની પાસેથી આશા રાખીએ ને કે એ વળશે, આપણે કહીએ એમ, બેટા એ જગ્યાએ આપણે ખોટા છીએ. એટલે અત્યારે તું ભૂમિમાં જેવી આદતો નાખીશ, જે રીતના એને આપણી ઘરની રૂઢીમાં ઢાળીશ ને એ જ રીતના એ ઢળશે. પાછળથી તારે પછતાવાનો વારો આવશે. સવારમાં તમારું આ ખોટું લેક્ચર છે ને મને સંભળાવવાનું બંધ કરો. ભૂમિ છે ને એની જગ્યાએ યોગ્ય જ છે. અચ્છા, એટલે હવે તું કાલની આવેલી તારી વહુ માટે મમ્મીને સંભળાવીશ? હા, બહુ મોટો થઈ ગયો છે તું. તારે એને કેવું જોઈએ, એના બદલે તું અમને સલાહ આપે છે. નવા લગ્ન ભાઈ અમારા પણ થયા હતા. દામિની તો કોઈ દિવસ લેટ નથી ઉઠી, મેં તો કોઈ દિવસ ઓફિસમાં લેટ નથી કર્યું. મમ્મી કેટલી રજાઓ પાડે છે તમને ખબર છે? હા, ગણાવી દો, બધી ચાપલુસી કરી દો. રોનક, તારે ઓફિસે જવાનું મોડું થાય છે ને બેટા. એ નાનો છે, એ સમજી જશે. વાતને મૂકને સવારમાં. હા, હવે તમારા મહારાણી જાગ્યા કે આરામમાં જ છે? સૂતી છે, શું કરશો? તો જગાડીશ. દામિની, ભૂમિને જગાડ. અને જો ન જાગે ને તો એના માથા પર ઠંડુ પાણી નાખજે. જો ભાઈ, તમે મારી સાથે ને ભૂમિ સાથે જે કરી રહ્યા છો ને એ ઠીક નથી કરી રહ્યા. આનું પરિણામ સારું નહીં આવે. જોઈ લેજો તમે લોકો. પણ મારી વાત તો સાંભળ સાગર. જોયું મમ્મી તમે? આનો એટીટ્યુડ તો જો. હા, એ નથી બોલતો, આ ભૂમિના સંસ્કાર બોલે છે. એને જ આવીને આને પણ બગાડ્યો છે. આજ સુધી જે ભાઈ મારી સામે એક શબ્દ નતો બોલતો
એ સવારમાં તમારી ને મારી સામે ઊંચા અવાજે વાત કરતો થઈ ગયો છે. કંઈ વાંધો નહીં બેટા, એ નાનો છે અને જતું કરે ને એનું જિંદગીમાં કંઈ જ નથી જતું. હા, તું તો મારો મોટો દીકરો છે, ડાયો દીકરો છે, થોડું ઘણું તું જતું કરી દે. ખોટો મગજ ન બગાડ અને ઓફિસે જા. હા, અત્યાર સુધી જતું તો કર્યું છે, હજી કરી દઈશ. જા બેટા. હું જરાક કામ પતાવું પછી નીકળું છું. ભૂમિ, ભૂમિ, વાં છે કઈ ઉઠવાની આને. ભૂમિ, અરે સુવા દો ને, હજી વાગ્યા જ કેટલા છે? આટલા વેલા કોણ ઉઠે? હા 9:30 થયા છે, હવે ઉઠી જવું જોઈએ. ભૂમિ ઉઠ. ભૂમિ, ભૂમિ ઉઠ ને યાર, મારે કામ છે બીજું. અરે કેટલા વાગ્યા છે હજુ? આટલા વેલા કોણ ઉઠે? સુવા દો મને. હું તું મારા ઉઠી. ઘરે આટલા વેલા નહોતી ઉઠતી. હા તો એ તારું ઘર હતું, પણ હવે તું છે ને સાસરી આવી ગઈ છે. હા અહીંયા એટલું લેટ સુધી ના સુવાનું હોય. ઘરની લક્ષ્મી છે ને વહેલા ઉઠી જાય. શું કામ છે તમને મારું? ભૂમિ, ઇનફ ઇઝ ઇનફ, ચાલો ઉઠ હવે. સુવા દો. ભૂમિ, શું છે તમને? શું છે? સવાર છે અને હવે ઉઠવાનું હોય. ચાલ ઉઠી ગઈ છે ને, ફટાફટ ફ્રેશ થઈ જા. મારાથી નથી ઉઠાતું. હો બેન, હવે છે ને તમારા લગ્ન થઈ ગયા છે. હવે તમારી મરજી ના જોવાની હોય. અહીંયા ઘરમાં કહીને એવી રીતે કરવાનું હોય. પ્લીઝ લીવ. શું લેવ? શું છે ભાભી? શું છે એટલે તમારી બૈરીને ઉઠાડું છું, પણ એમને ઉઠવું નથી. આ તો ઉઠાડવાની કોઈ જરૂર પણ નથી. તો શું કરું? આખો દિવસ આવી રીતે સુવા દઉં? સમજો, એના સમયે છે ને એ ઉઠી જશે, એટલે તમારે આ ખોટી કષ્ટી લેવાની કોઈ જરૂર નથી ભાભી. કષ્ટી લેવાનો શોખ મને પણ નથી, કારણ કે હું છે ને મારા ઘરે 11 વાગે જ ઉઠતી હતી, પણ મારા લગ્ન થયા ને એટલે હવે 6 વાગે ઉઠવું પડે છે. આ તો કઈ નવાઈ નથી કરતા, તમે મોટા છો, ઘરના કામ કરવા પડે. આ હજી નવી લગ્ન કરીને આવી છે એટલે થોડોક આરામ કરે. હો પ્લીઝ, નવા લગ્ન કરીને અમે પણ આવ્યા હતા, પણ અમે આવા નખરા નથી કરતા. તમને ખબર છે, ભૂમિને છે ને આખા ઘરમાં કોઈ દિવસ કઈ કામ નથી કરવું હતું. બસ 11 વાગે ઉઠશે, ઉઠી અને પોતાનું કામ કરશે, યોગા કરશે ને બસ પૂરું. આ તો રહે જ ને, કારણ કે એના પપ્પાના ઘરે પણ એવી જ રીતે રહેતી હતી. અને રહી વાત તમારી, તમે તો છે ને મિડલ ક્લાસમાંથી આવો છો. આ તમારી જેવું એની કમ્પેરિઝન ના થાય ને ભાભી. હો, આમાં મિડલ ક્લાસ ને ફર્સ્ટ ક્લાસ ને આવી બધી વસ્તુ ક્યાંથી આવી? અને હું પણ છે ને ભલે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવી, પણ એ બધું છે ને ત્યાં મૂકીને આવી છું. અહીંયા જેવી રીતે રહેવું પડે ને એવી રીતે રહું છું. તો તમારી વાઈફને પણ થોડું શીખવાડો કે જે સાસરીમાં જેવી રીતે રહેવાતું હોય ને એવી રીતે રહેવાય. લપર બંધ કરો અને તમારું કામ કરો જઈ. આ તો સાચું જ કહે છે ને. આ તમારો મગજ સવારમાં શું કામ બગાડો છો? આ જે કરતા હોય એ કરો ને. મને પણ છે ને શોખ નથી. આખો દિવસ તમારામાંથી નવરી નથી થતી. ઘડીક એનું કામ કરવાનું, ઘડીક તમારું કામ કરવાનું. અને હવે છે ને તમારા લગ્ન થઈ ગયા છે, તો તમારું કામ તમારી વાઈફ કરશે. હું નવરી નથી તમારા માટે. આ તો કઈ વાંધો નહીં કરતા મારું કામ. હું મારું કામ જાતે કરી લઈશ. આ કામ કરવાની બાબતમાં તમારે મને કહેવાની કે મારી વાઈફને કહેવાની કોઈ જરૂર નથી. જોયું? આને કહેવાય જોરું કા ગુલામ. હું મારું કામ જાતે કરી લઈશ, પણ મારી વાઈફને નહીં કહું. મને તો ઓહોનું બધું કામ કહેતા ને, ભાભી મારા મોજા લઈ આવો, ભાભી મને ચા આપો. હવે ક્યાં ગયું એ બધું? હા, એ બધી છે ને તમારે ચોવટ કરવાની કોઈ જરૂર નથી. મારે શું કરવું, શું ના કરવું અને કઈ રીતે કરવું ને એ બધી સમજ છે મારામાં. સાગરભાઈ, થોડી તો શરમ કરો. શું કેવું મારે તમને? તમે તમારા ભાભીને તમારી બૈરીની સામે આવી રીતે બોલો છો? સિરિયસલી? લગ્ન નહોતા થયા ત્યાં સુધી તો ભાભી બહુ વાલા લાગતા હતા ને, ભાભીને એટલું માન આપતા હતા. અને હવે ક્યાં ગયું એ બધું? કારણ કે અત્યાર સુધી મારા ભાભી છે ને, અમારા લાડલા ભાભી મારું પણ બહુ ધ્યાન રાખતા હતા અને હું જેમ કહું ને એમ જ કરતા હતા. પણ આ જ્યારથી મેં લગ્ન કરી લીધા છે ને ત્યારથી આ તમારા મગજમાં ઈર્ષ્યા ઊભી થઈ છે. કારણ કે બધું કામ તમારે એકલાને કરવું પડે છે. ના, એકલાને કરવું નથી પડતું. આ મારી બિચારી વાઈફ મદદ તો કરે છે, પણ તમને એની મદદ દેખાતી નથી. તમે લાડલા લાગો છો અને હું બેકાર લાગુ છું. મારા માટે તો કઈ એમને ફિલિંગ્સ જ નથી. નવી આવી છું તો આવું બધું મારી સાથે વર્તન કરે છે. નવા લગ્ન કરીને અમે આવ્યા હતા, પણ મેં તારી જેમ નખરા નહોતા કર્યા. અને તું શું કામ કરે છે એકવાર મને ગણાવીશ? અચ્છા, કે શું? અને હું શું કરવા કામ કરું? હજી કામ કરવા માટે હું અહીંયા આવી છું. તમારે કરવું એટલું તમે કરી શકો છો, બાકી તમને કોઈ કહેતું નથી કે તમે આ કરો તે કરો. સાગરભાઈ,
હું લગ્ન કરીને આવી ત્યારે તો મેં એવું કાંઈ નહોતું કીધું કે મારે જેટલું કામ કરવું હશે એટલું કરો. મને કોઈ કામ કરવા માટે નથી કહેતું, હું કામ નહીં કરું. હા હા ભાભી, એ શું કામ નતા કહેતા ખબર છે તમને? કારણ કે તમે જે બેકગ્રાઉન્ડમાંથી આવો છો ને ત્યાં બધા જ કામ તમે જાતે કરતા હતા, અને આ જે બેકગ્રાઉન્ડમાંથી આવે છે ને ત્યાં બધા કામ નોકરો કરતા હતા. એટલે ને કામ બસ કરવાની આદત સાગરભાઈ. ના હોય ને. એ વસ્તુને ટ્રિગર કરવાની જરૂર નથી કે હું ક્યાંથી આવી છું. જ્યાંથી આવ્યું હોય ને ત્યાંથી, પણ સંસ્કાર લઈને આવી છું. આવા સંસ્કાર નથી મારા. જે કરવું હોય ને એ કરો તમે લોકો. હા તો શું કામ મગજમારી કરો છો? આ મગજમારી કરવાની કોઈ જરૂર નથી. હા, તમે મગજમારી ના કરો ને તો તમે પણ શાંતિથી રહી શકો ને અમે પણ શાંતિથી રહી શકીએ. પણ નહીં, બોલ્યા વગર તો ચાલશે જ નહીં ને. સાગર, આ શું છે તારા ઘરમાં સવાર સવારમાં? અરે. મારી ઊંઘ બગાડી નાખી યાર. હા, તું ટેન્શન ના લે. તારે જે રીતે રહેવું હોય ને એ રીતે તું રહે. બાકી બધું હું હેન્ડલ કરી લઈશ. આ રોજ આવું જ ચાલવાનું છે? ના હવે નવું નવું છે ને એટલે આ બધા ચકલા ઉડ્યા કરે. પણ થોડોક ટાઈમ રહેવા દે. આ બધાને એના માળાવાળા બેસાડી દઉં ને તો મારું નામ પણ સાગર નહીં. એમ કે ઇજ્જતથી સમજાવી દેજે. હા. ફોન મૂકશો મહારાણી તમે હવે? હા, કેમ શું થયું? હજી તું જાગી છે અને આ હાથમાં ફોન. સવાર સવારમાં કોણ ફોન લઈને બેસી જાય? જરા કહીશ મને. તમને ખબર છે ને, ચા વિના મારો દિવસ શરૂ નથી થતો. હા તો બનાવી લે જાતે, પી લે જાતે ચા. મને બનાવતા નથી આવડતું. ચા તૈયાર જ નથી. કોણ બનાવી આપશે? હં? તમે? આ ઘરમાં અમે બધા તારા નોકર છીએ કે તું તારા સમયે જાગે છે, તારા સમયે તું તારું કામ તો નથી કરી શકતી, પણ સાથે સાથે અમારું કામ કરવાનું હોય એ પણ નથી કરી શકતી. અને હજી તું મને એમ કહે છે કે હું ચા બનાવું? હા તો મને અત્યારે તાત્કાલિક ક્યાંથી આવડશે ચા બનાવતા? એટલીસ્ટ તમે મને બનાવીને તો આપી જ શકો છો ને. ના, જરાય નહીં. કારણ કે આ વસ્તુ હવે મારા ઘરમાં ખોટી થઈ રહી છે. આ ઘરમાં મારે બે વહુ છે. એક વહુ કામવાળી અને એક વહુ આવી રીતે કામ ઉપર કામ ચીંધે એ તો મને ચાલશે જ નહીં. તો આ તમને લગ્ન પહેલા નહીં ખબર હતી કે મને કંઈ આવડતું નથી, હું કંઈ શીખીને નથી આવી અને હું આવી રીતે નહીં રહી શકતી? બહુ દેશી બનીને મને નથી ફાવતું. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે અમારો પરિવાર દેશી છે, હા કે ના? તો તમે લોકો તો નોકરાની જ શોધો છો ને, કે તમારા ઘરનું બધું કામ કરે, ચા જાતે બનાવીને પીવે. એની માટે તમે કંઈ જ કરી શકવાના નથી. પોતાનું કામ જાતે કરે છે ને અહીંયા બધા. તો માણસોએ પણ એવું જ કરવું જોઈએ. ભૂમિ, તું આ ઘરની વહુ છે, બરાબર? એટલે વહુ તરીકેની તારી કેટલી ફરજ આવે છે ને એની તો તને કમસે કમ ભાન હોવી જ જોઈએ. અને તું તારા સાસુ સાથે વાત કરે છે, તારી મમ્મી સાથે નહીં. અચ્છા, એટલે તમે સાસુ જ બનીને રહેવા માંગો છો, મારી મમ્મી બનીને તો રહેવા માંગતા જ નથી. પહેલા તું તો દીકરી બન, પછી હું તારી મમ્મી બનીને રહીશ. તો તમે તો મને પહેલા દીકરીની જેમ રાખો કે હું જેવી રીતે રહેતી હતી મને બદલવાની કોશિશ શું કરવા કરો છો? મને નહીં ફાવે આવી રીતે. નહીં ફાવે એટલે કઈ વાંધો નહીં. ન ફાવતું હોય ને તો આ વાતનું કંઈક તો નિરાકરણ લાવવું પડશે. હા તો લાવો તમારી રીતે નિરાકરણ. મને આ બધી વસ્તુમાં તે ફાલતુ ટાઈમ નથી, બરાબર? મને તો એ નથી સમજ પડતી કે તું એક તો સવારે પેલી ભાભીએ મારો દિવસ બગાડ્યો, મારી ઊંઘ બગાડી, મને વહેલા ઉઠાડી દીધી. મને આટલા વહેલા ઉઠવાની આદત છે જ નહીં. અને બીજી વસ્તુ કે મને ઉઠતા વખત ચા જોઈએ એટલે જોઈએ. ઘડિયાળમાં 10:30 વાગ્યા છે, તને 5:30 વાગ્યામાં નથી જગાડી. અને હા, ચા જોઈએ એટલે જોઈએ એમ હોય ને તો જાતે બનાવી લેવાની. હા, ઘરમાં કોઈ તારું નોકર નથી, બરાબર? સારું, ઠીક છે, મારે કોઈ બહેસ નથી કરવી. હું જોઈ લઉં છું મારી રીતે, ઓનલાઈન મંગાવી લઉં છું. આ મંગાવી લે, પી લે. કારણ કે બાપાના ઘરે ઓનલાઈન જ મંગાવ્યું છે. જો મમ્મીએ થોડું ઘણું પણ શીખવાડીને મોકલી હોત ને તો આજે આ દિવસ તો ન જ જોવો પડત. હા, મારો દિવસ બગાડી નાખ્યો. અમારી જિંદગી બગડી ગઈ એનું શું? મારા જીવીને મારા ઘરમાં હું મારા દીકરાની વહુ બનાવીને લાવી. અરે મને એમ હતું કે લગ્ન કરીને આ ઘરમાં લાવીશ અને થોડો ઘણો સુધારો થશે, પણ નહીં. હા, નહીં સુધરે.
સાગર 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 એક મિનિટ. હા, સાગરભાઈને બોલાવો છો ને? હા હા, સાગરભાઈ તો નહીં આવે. આજે એકલા જ જવું પડશે. કેમ નહીં આવે એટલે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. હા, પણ તમારા ભાઈના નવા નવા લગ્ન થયા છે ને, એટલે એમના વાઈફને લઈને સાગરભાઈ બહાર જવાના છે. બપોર પછી આવશે એવું કીધું છે. આવે તો. હમણાં થોડી વાર પહેલા જ મારે એની સાથે વાત થઈ ત્યારે એનાથી નથી બોલાતું. આજે એક પાર્ટી મીટિંગ માટે આવવાની છે. પણ થોડી વાર પહેલા ભૂમિ સાથે વાત નહોતી થઈ ને. હવે ભૂમિ ઉઠી છે એટલે સાગરભાઈ સાથે વાત કરી હશે અને કીધું હશે કે આજે મને બહાર ફરવા લઈ જાઓ. અને સાગરભાઈ તો ના ન પાડે ને. ભૂમિએ કીધું એટલે બધું કામકાજ છોડીને બેસી રહેવાનું ઘરે. આ બૈરીનો ગુલામ થઈ ગયો છે સાગર હવે. એમાં બૈરીનો ગુલામ છું? વાઈફનું માનવું ને એ તો સારું કહેવાય. અચ્છા, માનું તો હું પણ તારું છું. તો હું ઓફિસ નથી જતો, કામકાજ છોડીને ઘરે બેસી રહું? તું કહેતી હોય તો તને રસોઈમાં હેલ્પ કરાવી દઉં. હા, એ મસ્ત આઈડિયા છે. આપણે બંને સાથે રસોઈ બનાવીએ. હા હા ચલો ચાલો. શું? ચલો. હા, હું શું કહું છું, આ સાગરભાઈ પાસેથી કંઈક શીખો તમે. શું શીખવાનું છે મારે? લેટ ઉઠવાનું કે પછી ઓફિસ નહીં જવાનું કે પછી બીજું કંઈ? બીજું શીખવાનું છે. શું? આવું જ બધું કેમ દેખાય છે? સાગરભાઈ જો એમની વાઈફનું કેટલું માને છે, એમને ફરવા લઈ જાય છે બહાર. અને તમે લગ્ન પછી મને બહાર કે ફરવા જ નથી લઈ ગયા. અચ્છા, હું તને ક્યાંય નથી લઈ જતો? બે ગાંડી, હજી 6 મહિના થયા આપણે ગોવા જઈને આવ્યા ને. 6 મહિના થઈ ગયા, એ જ તો વાત છે. આ સાગરભાઈ જો રોજ બહાર ફરવા લઈ જાય, કાંઈ નહીં ને તો રાત્રે આઈસ્ક્રીમ ખાવા તો લઈ જ જાય. આ તો રાત્રે આઈસ્ક્રીમ ખાવા તો હું પણ તને લઈ જઈ શકું, પણ એનો મતલબ એ તો નથી ને કે ઓફિસમાં રજા પાડી દઉં. તો હું કે ઓફિસમાં રજા પાડવાનું કહું છું? આ પણ સાગર તો એવું કરે જ છે ને. હવે એમની વાત અલગ છે. અને એમ પણ સાગરભાઈને છે ને ભૂમિ એવું કહે કે અત્યારે રાત છે એટલે પછી રાત જ છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. હે ભગવાન, આ છોકરાનું મારે શું કરવું? મારા પહેલા ઓફિસ પર પહોંચી જતો, હું ક્યારેક લેટ થાઉં પણ સાગર ન થતો, અને હવે તો ડેઈલી લેટ, અને ક્યારેક ક્યારેક તો રજાઓ પણ પાડે છે. સાચી વાત છે. એવું કહેવામાં આવે છે કે છોકરાઓ છે ને લગ્ન પછી બદલાઈ જાય છે, અને તમે જો લગ્ન પહેલા હતા ને એવા ને એવા. અરે પણ હું સાગરની વાત કરું છું અને તું વારે ઘડીએ વાત મારા પર શેના માટે લઈ આવે છે? તો હું તો તમારી જ વાત કરું ને. કઈ નહીં, જાઓ ઓફિસે. નથી જાવું મારે બહાર. નારાજ થઈ ગઈ? હા. હા, અચ્છા, હું વિચારતો હતો કે આજે હું ઓફિસથી એકાદ કલાક વહેલો આવી જાઉં અને આપણે ક્યાંક બીચ પર કે ચક્કર મારવા જઈએ અને બહાર ડિનર કરીએ તો કેવું? તો સારું રહેશે, પણ એના માટે છે ને 6 વાગે ફોન કરીને મને એવું ના કહેવું પડે કે આજે મારે ઓફિસમાં લેટ થઈ જશે. નહીં કેવું પડે, સાંજે રેડી રહેજે. બાય. અને પેલા સાહેબને વહેલા મોકલ. હવે એ મારા ભાડમાં ગઈ ચા નથી પીવી. ભૂમિ, ભૂમિ, અરે ભૂમિ, જો યાર, હવે જાગી છે. પાછું કોઈ આવશે ને તો પાછો ઝઘડો કરશે. ભૂમિ, આ ઘરમાં કોઈને ઝઘડા સિવાય કોઈ કામ ધંધો છે? યાર, મને ખબર છે કે આ ઘરના દરેક વ્યક્તિઓ તારી સાથે ઝઘડો જ કરે છે, પણ જો સમજ, આપણે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ એટલે આ બધું થોડુંક જતું કરવું પડે. તો અલગ થઈ જઈએ ને પ્લીઝ. પણ કંટાળી ગયો છું. હા, રોજ રોજના ઝઘડા કરતા તો અલગ થઈ જાય ને એ વધારે સારું છે. હા, પણ આમ જો, હમણાં જેવું ચાલે છે ને એવું ચાલવા દઈએ, કારણ કે તને પણ ખબર છે હજુ આ બિઝનેસનું જેટલું નોલેજ હોવું જોઈએ ને એટલું કંઈ મને નોલેજ છે નહીં. હજુ હું કંઈ સેટ નથી થયો. અને જો અત્યારે આપણે અલગ થઈ જઈશું ને તો આપણે ખાવાના પણ વાંધા પડી જશે. હે ભગવાન, ત્યાં સુધી મને આ બધું ઝેલવું પડશે કે?
અરે હું તને સપોર્ટ તો કરું છું ને, કેટલું તારું ધ્યાન રાખું છું. પણ સવારે મારાથી નહીં ઉઠાય યાર. આ તો નહીં ઉઠતી ને, સાંભળી લેવાનું. ઓલા ઠીક માણસ આવે ને એની જેમ બધું એક કાનેથી સાંભળવાનું ને બીજા કાનેથી કાઢી નાખવાનું. ખબર છે એક ચા નહીં પીવડાવી મને સવારથી. એક ચા માટે મને રડાવ્યું. અરે બાબા, મને નહીં આવડતી બનાવતા. હા તો મેં બનાવી દેવા, પણ મૂકને એ બધી વાત. હું જે કહું છું ને એ થોડું સમજ. પણ આ ઘરમાં રહેવું હોય ને તો થોડુંક જતું કરવું પડશે. અને આ લોકોને છે ને બહુ મગજમાં નહીં લેવાના. મગજમાં નહીં લઉં. સવારમાં મગજ પર બેસીને ડાન્સ કરે છે આ તમારી મમ્મી અને પેલી ભાભી. મારો તો દિવસ જ ખરાબ થઈ જાય છે. બીજા કશા વાતમાં મારું ફોકસ જ નથી રહેતું. હું શું કરું? મને આ બધી હેબિટ નથી. સાગર મારું શું થશે? હેબિટ તો મને પણ નથી, પણ કહું તો છું. સાંભળ, આપણે અલગ થઈ જઈએ. તું પછી બધું વિચારી લેજે. મને અહીંયા નહીં રહેવું. અરે પણ તું સમજ તો ખરી યાર, કેમ સમજવાની કોશિશ નથી કરતી? હું તને કહું તો છું કે હજુ હું સેટલ નથી થયો. મને કંઈ નથી આવડતું. અરે થઈ જઈશું. થોડા ઘણા પૈસા છે ને માંગી લેજે ને કે મારો બિઝનેસ કરવાનો છે. થોડું મીઠું બોલવું પડશે. હું પણ મીઠું બોલી લઈશ. થોડું ઘણું અરેન્જ કરીને આપણે છે ને અલગ જતા રહે. એમ કહેજે કે મારું ટ્રાન્સફર થઈ ગયું છે, કંઈક થઈ ગયું છે તો મારે આને પણ સાથે લઈ જવું પડશે. અને મહેરબાની કરીને આ ઘરમાં જ નથી રહેવું. મને કાઢ અહીંયાથી. હા તો પણ એક કામ કર ને, જો તારો આઈડિયા છે ને એ સારો છે, પણ આ આઈડિયામાં અમલ કરવા માટે કમસે કમ આપણે 1-2 મહિના તો જોઈએ ને યાર. એટલે 1-2 મહિના એમ સમજ કે તું જેલમાં છે. હા, જેલમાં કેમ પોલીસવાળા કેદીઓ સાથે વ્યવહાર કરે એમ આ લોકો તારી સાથે વ્યવહાર કરે છે એવું સમજવાનું અને સહન કરવાનું. અને એ લોકો સાથે છે ને હંમેશા મીઠાઈ વાત કરવાની. એટલે એ લોકોને એમ લાગે કે આપણે લોકો સુધરી ગયા છીએ. નાટક. હા, નાટક. તો તું હવે મમ્મીને સમજાવી દેજે કે હવે એવું નહીં કરે. એને સમજાવી દીધી છે, ઠીક છે? ત્યાં સુધી આપણે નાટક કરીએ જ્યાં સુધી આપણો મતલબ નથી નીકળી જતો. પછી આપણે છૂટા થઈ જઈશું. પાક્કું. પણ જો 1-2 મહિના છે ને તું કઈ ઝઘડો નહીં કરતી અને કોઈની સાથે ઝઘડો નહીં કરતી. સારું, હું 10 અલાર્મ લગાવીને મૂકીશ. બસ એવું હશે તો હું તને જગાડી દઈશ, પણ મહેરબાની કરીને થોડોક ટાઈમ છે ને મારા વતી તું સહન કરી લે. સમજી? ઠીક છે. બાકી તો છે ને આ ઘરમાં રહી રહીને તો હું પણ કંટાળી ગયો છું. અરે હું પણ કંટાળી ગઈ. હંમેશા મોટા ભાઈ જેમ કહે છે ને એમ જ મારે કરવું પડે છે. એટલે તો કહું છું જલ્દી કરો અને છૂટા થઈ જઈએ આ ઘરમાંથી. મને આખી ફેમિલીમાં, જોઈન્ટ ફેમિલીમાં નહીં ફાવે. હા હવે સારું, ઠીક છે. તમે જાઓ નીચે, હું નાહીને આવું. સારું, પણ જલ્દી આવજે ને. હા, આવું છું. મને નાહવામાં પણ ટાઈમ લાગે છે, ખબર તો છે તમને. શું જલ્દી કરો છો? આવું છું મેં મારી રીતે. નાહવા પણ નહીં દેતા શાંતિથી. કેવા લોકો છે આ ઘરમાં. એક બાજુ ફેમિલીને સમજાવવાની, એક બાજુ આને સમજાવવાની. બધું જલ્દી સેટલ થઈ જાય ને તો સારી વાત છે. અને તારા હું વિશે જવાનો છું. અરે ભૂમિ, સારું થયું તું આવી ગઈ. હું કચરો કાઢું છું ને, તું ફટાફટ પાછળ પોતું મારી દે. પોતું મારવાનું છે આ ટાઈમે? મારે મીટિંગ છે, મારે બહાર જવાનું છે. એક કામ કરો, તમે આજનો દિવસ કામ કરી લો, હું આવીને કરી લઈશ. 1 મિનિટ, શેની મીટિંગ છે તારે? તું કઈ જોબ બોબ તો કરતી નથી, તો પછી શેની મીટિંગ? અરે મારા ફ્રેન્ડ્સે નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે ને, તો એના માટે મને ઇન્વાઇટ કરેલી છે, તો મારે જવાનું છે. મને લેટ થઈ જાય છે. ફ્રેન્ડે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે ને, એમાં તારે શું કામ છે? અને તારે જવું હોય તો જાજે ને, અમે લોકો ક્યાં ના પાડીએ છીએ. પણ ઘરે થોડું કામ કરાવીને જાને. અરે મીટિંગ હમણાં 20 મિનિટમાં સ્ટાર્ટ થવાની છે. મારે લોકેશન પર પહોંચવાનું છે. તમે સમજતા કેમ નથી? કેમ મારી સાથે કામની બાબતે? આ કામથી કઈ મોટું કામ છે? પેલું બિઝનેસ સ્ટાર્ટ થઈ જવાનું. હે, તારો બિઝનેસ નથી કે તું આવી રીતે વાત કરે છે? અને તને ખબર હતી કે તારે બિઝનેસ મીટિંગમાં જવાનું છે, તો થોડું વહેલા ના ઉઠી શકે? હા, 20 મિનિટમાં જ તને કેમ યાદ આવ્યું? અરે એણે હમણાં જ મને ફોન કર્યો કે આપણે કાલે ગોઠવ્યું હતું, આજે ગોઠવી નાખ્યું છે. એટલે તું જલ્દી પહોંચ. તારે જે કરવું હોય ને કર, પણ પોતું તો તારે મારીને જ જવું પડશે. અને પોતું ના મારવું હોય, તારા હાથ ગંદા થતા હોય ને, તો કચરું કાઢી નાખ. હું પોતું મારી દઈશ. હું કચરું પોતું નહીં કરું. વાત ફાઇનલ, બરાબર? હું જાઉં છું ને જઈને જ રહીશ. અને નહીં કરું એટલે? અરે એક દિવસ તમે નહીં કરી શકતા કે
તમે રોજે કરો છો તો તમારા હાથ ઘસાઈ જવાના છે. રોજે હું જ કરું છું ને એટલે તને કહું છું કે એક દિવસ મને મદદ કરાવ, પણ નહીં, તારાથી તો એ થવાનું નથી. અને હા, તે કેવા કપડાં પહેર્યા છે, જરા શરમ જેવું છે કે નહીં? તું છે ને હવે તારા ઘરે નથી રહેતી, તારા લગ્ન થઈ ગયા છે હવે. આવા બિઝનેસ મીટિંગ્સમાં છે ને સાડો દેશી ટાઈપના કપડાં પહેરીને ના જવાય કે અમારી ઇમ્પ્રેશન ખરાબ થાય. ઇમ્પ્રેશન ખરાબ થાય અને ઘરની ઇજ્જત આવી રીતે તું ઉડાડે છે, એનું શું? એનું કંઈ નહીં. ઇજ્જત ઉડાવું છું કે ઇજ્જત બનાવવાનું કામ કરવા જઈ રહી છું? આવા કચરા કપડાં પોતા કરવામાં તમારી ઇજ્જત બની રહી છે અને હું સારું કંઈક બહાર જઈને કામ કરવામાં મારી ફ્રેન્ડના બિઝનેસમાં હેલ્પ કરવા માટે જઈ રહી છું, એમાં તમારી ઇજ્જત લૂંટાઈ જવાની છે. વાવ, ધીસ ઇઝ નાઇસ. હો પ્લીઝ, કચરા પોતા કરવાથી કે બિઝનેસ કરવાથી છે ને કોઈ નાનું મોટું નથી થઈ જતું. સ્ત્રી એને જ કહેવાય છે ઘર પણ સંભાળે અને બહારનું કામ પણ કરે. પણ આ બધું તને નહીં સમજાય ને. આજે તો છે ને તારે કામ કરવું જ પડશે. હું પણ જોઉં છું તું કેવી રીતે કામ નથી કરતી. મમ્મી, મમ્મી, આ રોજનો તમાશો છે. મમ્મી, મમ્મી, હવે તમે જ આ ભૂમિને કંઈક સમજાવો ને. શું થયું પાછું? બસ રોજ એક વાતને લઈને તો લપ હોય છે કે હું કામ નહીં કરું, હું કામ નહીં કરું. અત્યાર સુધી તો એ જે બોલીને સહન કરી લીધું મેં, પણ હવે એનું બહુ વધતું જાય છે. કંઈક સમજાવો તમે એને. બેટા, એને ગમે એટલું સમજાવશું ને તો એ સમજે એમ નથી. તને ખબર તો છે એકદમ જડ જેવી છે. બસ એ પોતાના જ મનનું ધાર્યું કરે છે. પોતાના મનનું કરે ને એમાં કાંઈ વાંધો નથી, પણ આપણા લોકોનું પણ થોડું વિચારવું જોઈએ ને. જ્યારે જો ને ત્યારે બસ એક જ વાત કહે છે, હું આ ઘરની વહુ છું, નોકરાણી નથી. તો આપણે બધા તો નોકર જ છીએ ને, કે એનું કામ કરીએ છીએ. બેટા, તું તો સમજુ છે ને? હા, હું એની સાથે વાત કરું છું. હા, અરે યાર, અહીંયા તો રોજના ઝઘડા લગાવી રાખ્યા છે. શું કરું મેં? મને મોડું થાય છે. સાગર, ભૂમિ, અહીંયા બહાર આવજે તો. હા, આવી. બોલો, શું કેવું છે તમારે? હવે કઈ બાકી રહી ગયું હોય તો તમે પણ એ પૂરું કરી દો, પણ જે કેવું હોય ને જલ્દી કહેજો, મને બહુ મોડું થાય છે. આ તું જેટલી લપ કરે છે ને એટલી વારમાં તો છે ને ઘરનું કામ થઈ ગયું હોત. અરે તમને ઘરનું કામ એટલું ઇમ્પોર્ટન્ટ છે યાર. આ તે કેવા કપડાં પહેર્યા છે? મારે મીટિંગમાં જવાનું છે મારી ફ્રેન્ડની. એવું થોડું જરૂરી છે કે મીટિંગમાં આવા કપડાં પહેરીએ તો જ અંદર એન્ટ્રી આપે? અરે ત્યાંનો ડ્રેસ કોડ છે, ત્યાં દેશી કપડાં અલાઉડ જ નથી, તો હું શું કરું એમાં? મોડર્ન કપડામાં પણ છે ને સારા કપડાં પહેરી શકીએ છીએ આપણે, પણ નહીં, તારે તો અંગ પ્રદર્શન જ કરવું છે ને. ઓકેશન પ્રમાણે બધા કોસ્ટ્યુમ ડિસાઈડ કરેલા હોય છે મેડમ, ઇફ યુ ડોન્ટ નો. હા, તારું ઇંગ્લિશ છે ને એ પહેલા તો તારી પાસે રાખ. હા, અને તને મીટિંગમાં જવાનું મોડું થતું હશે ને? નહીં એમ તું કહે છે ને? પણ આ ઘરમાં આટલા કામ પડ્યા છે, તારા બેડરૂમના ઠેકાણા નથી, તો તને એમ નથી થતું કે આને હું સાથે સાથે થોડું કામ કરાવવા લાગુ, થોડી વહેલી ઉઠી જાઉં? હું કરાવીશ, પણ આજે નહીં પ્લીઝ. આજે મને જવા દો, મને બહુ મોડું થાય છે. મને આ બધી ફાલતુ પંચાયતમાં બિલકુલ પણ ઇન્ટરેસ્ટ નથી. તમે મમ્મી. ઝઘડ્યા કરો. આ રોજનું છે, હા? રોજ એવું જ કહે છે. આજે નહીં, આજે પ્લીઝ, આજે હું કામ નહીં કરી શકું, કાલથી કામ કરાવીશ. તમે કેમ મારું ખરાબ કહી રહ્યા છો મમ્મીને? હું ખરાબ નથી કરી રહી, મમ્મીને પણ છે ને આંખો છે, બધું દેખાઈ રહ્યું છે એમને. તમને છે ને ચુગલી કરવા સિવાય છે ને કઈ ધંધો જ નથી. ના 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 ના, એ કામ એનું નથી, એ કામ તો તારું છે. અમે બંને અહીંયા બોલશું એટલે તું સાગરને જઈને કહીશ કે આજે મમ્મી અને દામિની આમ બોલ્યા હતા. અરે આ ઘરની વહુ તરીકેના થોડાક તો લક્ષણ બતાવ કે જેથી કરીને મને એમ થાય કે ના ના, આ ખરેખર મારા દીકરાની વહુ છે. અહીંયા તને આવી રીતે જોતા એક જ વસ્તુ દેખાય છે કે આ ઘરમાં તું પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે, તારી મરજીથી આવવાનું, તારી મરજીથી જવાનું. ઓકે ફાઇન, તમારું પતી ગયું તો પ્લીઝ હું જઈ શકું છું. મને નથી ઇન્ટરેસ્ટ. કેટલી વાર કહું મેં તમારી બધી વાતમાં? સાગરને જઈને જે કેવું ને એને. એક મિનિટ ભૂમિ, તને ઇન્ટરેસ્ટ નથી ને આ બધી વાતમાં, તો અમને પણ છે ને તારી મીટિંગમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. કશે નથી જવાનું, કામ કરીને જશે, જાવું હોય ને તો. મેં કહી દીધું એકવાર કે હું જઈને રહીશ તો જઈને રહીશ. હાથ નીચે રાખ ભૂમિ. અને આ તું મીટિંગમાં જાય છે તો ક્યાં છે તારું મંગળસૂત્ર? હા, ક્યાં છે ચાંદલો, ક્યાં છે સેથો? અરે જરૂરી થોડી છે કે સેથો મંગળસૂત્ર પહેરવાથી જ મારું પતિ. તારી માટે જરૂરી નથી, અમારી માટે જરૂરી છે. તારે આવા કપડાં પહેરવા છે ને તો પહેર, પણ મંગળસૂત્ર સેથો કરીને જવું પડશે. એની તો કોઈ ના નહીં પાડી હોય ને. આ બધું છે ને હું સાગરના લીધે સહન કરું છું, બરાબર ને? તો તમને હું 1 મિનિટ પણ નહીં તો તને શું લાગે છે? હા, કે અમે લોકો તને સારી પાડીને આ બધું સહન કરીએ છીએ? અમે પણ અમારા દીકરા માટે જ આ બધું સહન કરીએ છીએ. બાકી તારી જેવીને તો 1 મિનિટ મારા ઘરમાં ન રહેવા દે, સમજી? એટલે છે ને તારી જીભ હવે કાબુમાં રાખતા શીખી જજે, કારણ કે તારું દિવસે ને દિવસે વધતું જાય છે. ક્યાંય મીટિંગમાં નથી જવાનું, જા તારા બેડરૂમમાં. તમારું પણ છે ને દિવસે ને દિવસે વધતું જાય છે, બરાબર? મારા રૂમમાં હું ત્યારે જ જઈશ જ્યારે મારી મરજી હશે. હું જાઉં છું, બરાબર? ભૂમિ, શટ અપ. સિરિયસલી
અને બુદ્ધિ છે કે નહીં, કોની સાથે વાત કરે છે એ તો જોવે. કઈ વાંધો નહીં બેટા, જ્યારે સંતાનો મોટા થઈ જાય ને ત્યારે આવી બધી નાની મોટી વસ્તુનો સામનો મા બાપે કરવો જ પડે છે. મમ્મી, નાની નાની વાતો ક્યારે મોટી થઈ જાય ને એનો કાંઈ ભરોસો નથી. એ વાત તો સાચી છે, પણ આજે એણે જે મારું અપમાન કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. તમે બેસો અહીંયા, હું તમારા માટે પાણી લઈ આવું. આ જો શું છે? શું છે? ફાઇલ છે. શું થયું? પણ આ ફાઇલ તો મેટા ટ્રેડર્સની છે. ખોલ. આ શું છે? હવે આપણે બિલ બનાવ્યા હોય એ છે. કોણે બનાવ્યું છે આ બિલ? બિલ તો મેં બનાવ્યું છે. શું થયું પણ? તે જ બનાવ્યું છે ને? હા, તો હવે એકવાર ચેક કર અને ધ્યાનથી ચેક કર. ઓકે, તો છે આમાં શું પ્રોબ્લેમ છે? અરે શું પ્રોબ્લેમ છે? એમાં તે હિસાબમાં લોચો મારેલો છે, બરાબર ટોટલ ચેક કર. એક કામ સરખું થતું નથી તારાથી. એક બિલ બનાવવાનું કહ્યું એમાં પણ લોચા મારે છે. પણ મને તો નથી લાગતું આમાં લોચો હોય એવું. આ ટોટલ જોયું તે 25,000 નો લોચો છે મારા ભાઈ. સરખું ચેક કર. ભૂલ પણ નથી દેખાતી અને બોલો દેખાય મળી? હા, હવે છે તો છે, થઈ જાય હવે કોઈ વાર ભૂલ. છે તો છે. 25,000 ની ભૂલ તું એવી રીતે કહી છે કે છે તો છે? 25 રૂપિયાની ભૂલ નથી મારા ભાઈ, 25,000 ની ભૂલ છે. 25,000. હા, પણ તમે રિએક્ટ તો એવી રીતે કરો છો જાણે 25 કરોડની ભૂલ ના હોય. 25,000. ધંધામાં 25,000 ની ભૂલ બહુ મોટી કહેવાય. અને આવી એક પાર્ટી નથી, આપણી પાસે સેંકડો પાર્ટી છે. તો આવી એક પાર્ટીમાં 25,000 ની ભૂલ કરશે ને તો આવતા વર્ષે આપણે દેવાળિયા થઈ જશું. અરે પણ બધામાં ક્યાં ભૂલ કરી છે? થઈ જાય હવે કોક વાર. માણસ છું, મારાથી પણ ભૂલ થાય એમ તમારાથી પણ ભૂલ થાય ને. મારાથી તો આજ સુધી નથી થઈ. શું થયું? હા, ભાઈને એક બિલ બનાવવાનું કહ્યું હતું, એ પણ સરખું નથી બન્યું. 25,000 ની ભૂલ છે એક બિલમાં અને પાછો કહે છે કે 25,000 ની જ તો ભૂલ છે. એમાં શું થઈ ગયું? હા, પેલા 25,000 કમાવા જઈએ ને ત્યારે ખબર પડે કે 25,000 કેમ ભેગા થાય છે. હા, પણ તમારે તો નથી જવું પડતું ને ભાભી. મારે નથી જવું પડતું, પણ મારા ઘરવાળાએ તો જવું પડે છે ને. અરે એ કોઈ પારકા નથી, તમારા જ ભાઈ છે. થોડી દયા ખાઓ એમના ઉપર, દિવસ રાત મહેનત કરે છે. આથી મને કઈ શોખ નથી થતો કે 25,000 ની ભૂલ કરું. કોઈક વાર હિસાબમાં ભૂલ થઈ જાય, બધાથી થઈ જાય. કોઈક વાર ભૂલ નહીં, હવે આ તારી આદત પડતી જાય છે. ઓફિસ પર સમયસર નથી આવતા, ઓફિસમાં સમય નથી આપતા ને એટલે આવી ભૂલો થાય છે. તને કામ કરવાના બદલે આળસ કરવાની મજા આવવા લાગી છે. સાગરભાઈ, ખોટું લાગે ને તો સોરી, પણ માણસના લગ્ન થાય ને પછી માણસ જવાબદાર થઈ જાય છે. અને તમે તો ઉલટું જ કર્યું. સાચી વાત છે. લગ્ન પછી મારા ભાઈ તું બહુ બેજવાબદાર થઈ ગયો છે. હા, તમને હંમેશા એક જ વસ્તુ આવડે છે કે તું જવાબદાર નથી, તું લાપરવાહ થઈ ગયો છે, તું ઓફિસમાં ધ્યાન દેતો નથી. તો એમાં ખોટું શું કીધું છે? તમે જ કહો ને. લગ્ન પછી તમે કયું કામ સરખું કર્યું છે? ઓફિસમાં તમે અને ઘરમાં તમારી વાઈફ, બસ બંનેએ કામ જ બગાડવા છે. હા, કારણ કે આપણે લાખ સારા કામ કરી લઈએ ને માણસને એ યાદ નથી રહેતું, પણ એક ખોટું કામ થઈ જાય ને તો તમારી પીઠ ત્યાં જ ચોટી જાય છે અને તે જ ગણાવવામાંથી ઊંચા નથી આવતા તમે લોકો. આ પણ તો એવું થાય છે જ શું કામ? તું મોકો જ શું કામ આપે છે કોઈને? અને મારા ભાઈ, અમે તારા સારા માટે જ તને સલાહ આપીએ છીએ. કંઈ કહેતા હોય તો ક્યારેક મોટાની વાત મનાય. પણ મારે નથી જોતી ભાઈ સલાહ. આ તમારી સલાહ છે ને તમારી પાસે રાખો. આ વસ્તુ મેં તમને પહેલા પણ કીધી છે ને અત્યારે પણ કહું છું કે મારે તમારા લોકોની સલાહની કોઈ જ જરૂર નથી. તમને અમારી સલાહની જરૂર ના હોય ને તો કઈ વાંધો નહીં, પણ તમારી વાઈફને થોડું શીખવો, એને થોડી સલાહ આપો કે કોની સાથે કેવી રીતે વાત કરાય. અરે મમ્મીને જેમ ફાવે એમ બોલે છે, આ તો યોગ્ય નથી ને. હવે શું કર્યું એને મમ્મી સાથે? કઈ નહીં, ઘરમાં થોડું કામ કરવાનું કીધું હતું તો ના પાડી દીધી. હું કામ નહીં કરું, મારે બિઝનેસ મીટિંગમાં જવાનું છે અને એ પણ કોની? ફ્રેન્ડની બિઝનેસ મીટિંગ. હવે ત્યાં એમને શું કામ છે? આ તો જાય, કારણ કે એજ્યુકેટેડ છે. તમારી જેમ અંગૂઠા ચાપતો નથી જ ને. સાગર, હવે તું હદ વટાવે છે.
હા તો કઈ એ હદમાં વાત નથી કરતા, એ પણ હદ વટાવીને જ વાત કરે છે. આ મારી પત્નીને જેમ ભાવે તેમ બોલે છે, તો હું પણ કઈ સાંભળી લેવાનો નથી. તમારી પત્ની નમતું નથી ચોકતા, એ પણ છે ને મજામાં એમ બોલે છે. અને શરૂઆત એમને જ કરી હતી. અમે લોકોએ ના નહોતી પાડી એમને મીટિંગમાં જવાનું. સીધું કીધું હતું કે કામ કરીને જાઓ, તો શું વાંધો હતો? હા તો એ મીટિંગમાં જશે અને એનો નોકરી મળશે અને જે પગાર આવશે એ આપણા ઘરમાં જ આવશે, કઈ બહાર નહીં જતો રહે પગાર. અરે નથી જોતો એવો પગાર. તમે બંને કમાવ છો ને પછી એ પગારનું શું કામ છે? એક મિનિટ, આ નોકરીની વાત વચ્ચે ક્યાંથી આવી? એને તને કહ્યું હતું કે નોકરી માટે જાય છે? નહીં. એને તમને વાત નહીં કરી હોય, કારણ કે એને મને વાત કરી હતી ને મેં એને પરમિશન આપી દીધી. અચ્છા, હવે તું અમને ઘરમાં કોઈ વાત કરવાની પણ જરૂર નથી સમજતો? ઘરનું એક વ્યક્તિ નોકરી માટે જાય છે તો અમને વાત પણ નથી કરવાની તારે? અરે પણ ભાઈ, આમાં વાત કરવાની શું જરૂર છે? કારણ કે એ નોકરી કરશે તો આપણને ફાયદો જ થવાનો છે અને આપણા ફાયદા માટે મેં એને આ પાડી દીધી. ફાયદો નુકસાન પછીની વાત છે, અમને ખાલી જાણ તો કરવી જોઈએ ને. હું એમ નથી કહેતો કે અમારી પાસેથી પરમિશન માંગો, અમે તમને કોઈ દબાવીને નથી રાખવા માંગતા, પણ કમસે કમ વાત તો કરો. મને નહીં તો મમ્મીને તો વાત કર. રોનક, આ લોકોને સમજાવવાનો કોઈ મતલબ નથી. મને પ્રોબ્લેમ છે ને ખાલી એ જ જગ્યાએ છે કે મમ્મીનું અપમાન કરે છે. અરે મમ્મીએ ના પાડી કે તારે નથી જવાનું, તો એમની ઉપરવટ જઈને એ ગયા. છોડી બધી વાત, તું આ બે સુધારી નાખજે અને બને તો થોડો સુધરી જા, તારા માટે જ સારું રહેશે. જ્યારે હોય ત્યારે સંભળાવવાનો એકે મોકો નથી છોડતા અને કહે છે બને તો સુધરી જા. અમે તો સુધરેલા જ છે, તમે તમારું કરો, તમે સુધરી જાઓ. હા, પેલા સરની બહુ મજા આવ્યો. એણે જે આઈડિયા કહ્યો ને એ તો માઇન્ડ બ્લોઈંગ હતો. સર બીજી બધી વાત છોડ, હવે પાર્ટી ક્યારે આપે છે? ફાઇનલ તો થઈ ગયું બધું? હા હા, એ જ બધું જોવું જોઈએ, હું કઈ નહીં ચલાવી લઉં. સુધારો પ્લીઝ સુધારો. સારું, મને એ નથી સમજાતું કે આ લોકોને પ્રોબ્લેમ શું છે. હવે શું થયું સાગર? મારે શું પ્રોબ્લેમ હોય? મારો એક જ મોટો પ્રોબ્લેમ છે અને એ છે આ મારું ફેમિલી. ઘણી વાર તો મને એવું લાગે છે કે હું ક્યાં રહું છું. આના કરતા તો પાગલખાનામાં હોય ને તો ત્યાં શાંતિ. ખરેખર આ જેલથી ઓછું નથી આપણું ઘર. બધાને બંધનમાં રાખવામાં આવે છે. અને પહેલી વસ્તુ કે આ ભાભી, એને જ્યારથી હું આવી છું ને ત્યારથી એને એવું લાગે છે કે એ નોકરાણી છે અને હું કામ નથી કરતી. અરે એને આદત છે આ બધાની. મને નથી, મને પડી જશે ટેવ. હજી નવી નવી સમજવા માટે તૈયાર જ નથી. કેવી છે એ, જાણે કેટલી ઈર્ષ્યા હોય એની મારી સાથે. એ તો સમજાતું નથી, કારણ કે આ ઘરના લોકો છે ને એ આપણી સાથે વ્યવહાર કેવો કરે છે? એ વ્યવહાર કરે છે આપણી સાથે નોકર જેવો. અમે કરીએ એમ જ કરો, અમે જેમ કહીએ ને એનાથી વધારે તમારે કંઈ નથી કરવાનું. તો માણસ બીજા માણસને છૂટતી રહેવા કેમ નથી દેતો? મને એ નથી ખબર પડતી. એમનામાં જ આપણે આખી જિંદગી કાઢી નાખવાની? આપણા સપના, આપણું ફેમિલી, આપણું કંઈ હોય કે નહીં પર્સનલ? ના, એને એનાથી કઈ મતલબ નથી. એને તો એમ જ છે કે આપણે છે ને એ લોકોની કઠપુતળી છે. એ જેમ નાચે ને એમ આપણે નાચતું રહેવાનું, આપણે કઈ બોલવાનું નહીં. એ જ ને. હવે બધી રીતે કોઈ પરફેક્ટ તો હોવાનું નથી. કોકનામાં કંઈક તો ખામી હશે. મમ્મીને પણ કોઈ ખરાબ ટેવ હોઈ શકે છે, ભાભીને પણ કંઈક ટેવ ખોટી હોઈ શકે છે, બરાબર? એમાં આપણે છીએ તો એમને સમજવું જ નથી કઈ વાતમાં. એ લોકોને તો એવું જ લાગે છે આપણે જ્યારથી જન્મ્યા છીએ ને ત્યારથી બધું શીખીને જ આવ્યા છે. કારણ કે આપણે જન્મ્યા હોય ત્યારથી બધું શીખીને ના આવે. શાંતિથી માણસ સમજાવે કે આ વ્યક્તિને આ કામ આ રીતે કરવાનું છે, પણ નહીં, એને તો માત્ર ને માત્ર ગુસ્સો કરતા જ આવડે છે. ગુસ્સાથી વધારે એને કંઈ નથી આવડતું. એ જ ને. આ રોજના ઝઘડાથી છે ને ઘરનો માહોલ બગડી રહ્યો છે. આપણા મગજ ખરાબ થઈ રહ્યા છે. જે કામ કરવા માટે પણ જવાનું હોય ને તો બીક લાગે છે કે હમણાં ઝઘડો કરશે તો મારી સાથે, હમણાં મારું કામ બગડી જશે તો. આવી રીતે ઝઘડો કરીને હું બહાર જાઉં, કંઈ કામ હોય, રસ્તામાં કંઈક થઈ ગયું તો કોણ જવાબદારી લેશે? અને સાગર, તને તો ખબર જ છે ને કે મારા પપ્પાના ઘરે મેં એક કામ નથી કર્યું. મારા ઘરે 3-3, 4-4 નોકર હતા. મેં કોઈ દિવસ વાસણ બી નથી ઘસ્યા. આ જો મારા હાથ કેવા છે કે નહીં? આનાથી હું વાસણ ઘસું, મારા હાથ ખરાબ થઈ જાય, હું નેલ આર્ટ નહીં કરાવી શકું. હે, આ લોકોને એટલું પણ નથી સમજતું. તો પ્રોબ્લેમ છે, એ લોકોને સમજવું નથી. માત્ર ને માત્ર હુકમ ચલાવવો છે. આપણે લોકો શું કરીએ છીએ અને આપણી ઉપર શું વીતે છે ને એનાથી એ લોકોને કંઈ ફરક નથી પડતી. હવે ભાભી છે તો એને કંઈ બહારનું કરવું નથી, તો ઘરમાં પડી રહી છે તો ઘરના કામ કરે છે, એનું બોડી મેન્ટેન રહેશે ને. મને ઘરના કામ નથી આવડતા તો હું બહારના કામ કરું છું, બરાબર? હવે તો હું જીમ જોઈન કરવાનું વિચારવાનું પણ છોડી દીધું છે કે ક્યાંક આ લોકોને એ પણ આંખમાં ન આવી જાય.
પણ ભાભી બહારનું કામ ક્યાંથી કરે? કારણ કે સમજો અંગૂઠા છાપ છે, અંગૂઠા છાપ. અને તું ભણેલી છો એટલે તારાથી એને ઈર્ષ્યા થાય છે કે અમારી દેવરાણી છે ને એ બહાર જઈને કામ કરશે તો એ ઘરમાં એનું માન વધી જશે અને મારું માન ઘટી જશે. બસ માત્ર ને માત્ર આ જ વેમ છે એના મગજમાં. આ બધી વાતનો છે ને એક જ સોલ્યુશન છે, આ ઘરમાંથી છૂટા થઈ જાઓ. આ ભાભી છે ને આખી જિંદગી આપણને હેરાન કરશે અને આપણને ચેનથી જીવવા નહીં દે. ના પોતે જીવશે ના અમને જીવવા દેશે. શું કરવું હવે? હું કહી દઉં છું કે આ ઘરમાં નથી રહેવું. હા ભૂમિ, તારી વાત એકદમ સાચી છે. હવે છે ને હા પાણી માથા ઉપર જાય છે. જો આ સિચ્યુએશનનો જલ્દીથી જલ્દી અંત ના લાવ્યો ને તો આપણે બંને આમાં ને આમાં પાગલ થઈ જશું. કંઈક તો કરવું પડશે હવે. સારું, એ બધું છોડ, એ બધું આપણે પછી વિચારી લઈશું. પણ તું મને એ તો કે તું મીટિંગમાં ગઈ હતી તો શું થયું? અરે મારી લાઈફમાં તો કોઈ પ્રોબ્લેમ જ નથી. મારી તો એકદમ મસ્ત લાઈફ છે. ત્યાં ગઈ હતી ને, મીટિંગ પણ પાસ થઈ ગઈ. પેલી મને પાર્ટી આલવાની છે. હવે હું વિચાર કરું છું કે પાર્ટીમાં પણ હું જઈશ ને તો આ લોકોની છે ને આંખ ફાટીને ચાર થઈ જવાની છે. પણ જો ભૂમિ, એ બધું ઠીક છે પણ તને તો ખબર જ છે ને કે તારે જોબ કરવી હતી, એ માટે તું મીટિંગમાં ગઈ હતી. પણ આપણે બહાનો એવો બતાવ્યો હતો કે તું તારી ફ્રેન્ડની મીટિંગમાં જાય છે. તો એ ડન થઈ ગયું કે નહીં? થઈ ગયું છે ડન, બધું જ સેટ થઈ ગયું છે. બસ હવે તમે પણ ધ્યાન આપો બિઝનેસમાં, હું પણ ધ્યાન આપું, એટલે બેવ જણા ભેગા મળીને અલગ થઈ જઈએ. આપણે પાસે એટલો પૈસો રહેશે. બસ હું પણ એ જ વિચારું છું કે તું તારી રીતે સેટલ થઈ જા ને હું મારી રીતે સેટલ થઈ જાઉં ને એટલે આપણે આ ઘર છોડીને નીકળી જ જવું છે. સારું, ચલો હવે હું ફ્રેશ થઈ જાઉં છું, ટાયર્ડ થઈ ગઈ છું. હા, સારું, એ બધું મૂક. જો ભૂમિ, સાચું કહું ને તો આ બધી મગજમારીમાં છે ને મારું માથું ચડી ગયું છે. એક કામ કર ને પ્લીઝ યાર, એક કપ કોફી બનાવી દે ને. તું હમણાં બહારથી આવી? હું પણ હમણાં જ બહારથી આવી છું. હું પણ થાકી ગઈ છું. મારું મગજ સૌથી વધારે ખરાબ છે કારણ કે મારા સાથે 2 વાર ઝઘડ્યા છે આ લોકો, એટલે મારું ડબલ ખરાબ છે. એક કામ કર, તું ચા બનાવ અને 2 કપ બનાવ, તારા માટે મારા માટે. તારો પ્રેમ પણ નાખી દેજે અંદર. હું સાચેમાં બહુ જ કંટાળી ગઈ છું. આપણે બેસીને છે ને થોડુંક ચા પીશું ને સાથે મળીને તો સારું લાગશે. તારે ચા પીવી છે? ઓકે, હા. સારું, હવે તું એટલું પ્રેમથી કહી છે તો તને ના પણ કેવી રીતે પાડું? તારી માટે ચા અને મારી માટે કોફી હમણાં લઈને આવ. ઠીક છે. બેટા, શું વાત છે? કેમ આટલો ગુસ્સામાં છે? કઈ નહીં મમ્મી, જવા દો ને, હવે તો રોજનું થયું. અરે મને નહીં કે શું વાત છે, શું થયું છે? હા, બીજું હોય જ શું છે આપણા ઘરમાં? સાગર અને ભૂમિ એ લોકોની મગજમારી કંઈક ને કંઈક ચાલુ જ હોય છે. આજે ભાઈ નવું લાવ્યા. નવું લાવ્યા એટલે શું કર્યું પાછું એણે? આજ સુધી ઘરનું વાતાવરણ તો બગાડતા જ હતા, ઘરનું કામ પણ બગાડતા હતા, હવે ઓફિસનું કામ પણ બગાડવાનું શરૂ કરી દીધું છે. ઓફિસમાં શું થયું? મેં સાગરને બિલ બનાવવાનું કામ સોંપેલું હતું. એક પાર્ટીના બિલમાં 25,000ની ભૂલ છે મમ્મી. આટલી મોટી ભૂલ? મોટી છે ને ભૂલ. મેં એને કહ્યું તો મને કહે છે 25,000ની જ તો ભૂલ છે ભાઈ, ક્યાં 25 કરોડની ભૂલ છે કે તમે બૂમાબૂમ કરો છો? આ છોકરાનું શું ખરું મને કંઈ સમજ નથી પડતી. હવે તો હું હિંમત હારી ગઈ છું, કારણ કે છેલ્લા 6 મહિનાથી આપણે સહન કરીએ છીએ. પ્રોબ્લેમ એ નથી કે એ ભૂલ કરે છે, પ્રોબ્લેમ એ છે કે એ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી અને આપણી કોઈ વાત માનવા તૈયાર નથી. સાચું કહું ને તો મને એમ હતું કે ભગવાને મને 2 દીકરા આપ્યા છે. મારો ડાબો જમણો હાથ છે મારા દીકરાઓ. આગળ જતા અમારો પરિવાર એક સુખી પરિવાર બનશે. અરે લોકો આપણા ઘરના દાખલા લેશે. પણ આ સપનું અધૂરું જ રહી ગયું. તારા પપ્પાના ગયા પછી મને એમ હતું કે હું આ ઘરને સંભાળી લઈશ. આ ઘરના બધા સભ્યોને હું જેમ કહીશ ને એમ એ કરશે. પણ ભૂમિએ પણ મારું અપમાન કરી નાખ્યું અને હવે સાગર પણ નાના મોટાની મર્યાદા ભૂલતો જાય છે. બેટા મમ્મી, તમે એમ દુઃખી ન થાઓ. તમે અમને ખૂબ સારી રીતે જ ઉછેર્યા છે. પપ્પાના ગયા પછી તમે અમારું પૂરતું ધ્યાન રાખ્યું જ છે. અને સાગર પણ પહેલા તો આવો નહોતો જ ને. આ બધા ભૂમિના ખરાબ સંસ્કારોની અસર છે મમ્મી. બેટા, એમ તો તુંય આખો દિવસ બહાર રહે જ છે ને. તારી સાથે બધા સારા લોકો હશે એવું થોડું જરૂરી છે.
પણ એમ છતાંય તું એ લોકોનું ખરાબ અનુકરણ નથી લેતો. અરે તને ખબર છે કે મારી માનો સહારો હું છું. જો મારી પત્ની કે હું એની સાથે એવું વર્તન કરશું તો મારી માં ભાંગી પડશે. પણ આ વિચાર સાગરને કેમ નથી આવતો? હાની નાની ચિંતામાં મને છેલ્લા 3 દિવસથી બીપી વધે છે અને ઘટે છે. નથી તો કોઈને કહી શકતી કે નથી સહન કરી શકતી. બેટા મમ્મી પ્લીઝ યાર, મેં તમને પહેલા પણ કહ્યું છે કે તમે તબિયત સાચવો. ડોક્ટરે પણ તમને ટેન્શન લેવાની ના પાડી છે. તમે આ બધી વાતોને મન પર ના લયા કરો. ઘર હોય ત્યાં આવું બધું તો ચાલ્યા કરે. મેં દામિનીને પણ આ વાત નથી કરી. જો હું એને આ વાત કરું તો એ ઘરના કામમાં ધ્યાન આપે કે પછી મારામાં ધ્યાન આપે? અને તને તો ખબર છે ને દામિનીની, 1 મિનિટ એના જીવને ચેન નહીં પડે જો એને ખબર પડશે કે મારી હાલત આવી છે. અને મને અરે વહુ કરતા દીકરો સવાયો જ હોય. મને ખબર છે તને જીવને ચેન નહીં પડે કે મારી મમ્મી બીમાર છે. બસ આ તમે લોકો હેરાન થાવ એટલે મેં આ વાત કરી જ નહોતી. પણ મમ્મી તમારે મને આજે એક પ્રોમિસ તો આપવું જ પડશે કે તમે આ બાબત પર ખોટી ચિંતા નહીં કરો પ્લીઝ. હું બધું કરી આપીશ યોગ્ય. એ સમય આવશે, સાગર સમજી જશે. બેટા હજી તું નાનો છે. એમ હું બધી જવાબદારી તારી ઉપર કેમ થોપી દઉં કે સાગરને તું મનાવી લઈશ, મારું ધ્યાન રાખીશ? કાંઈ નહીં તો કાંઈ નહીં, હું 30% જેટલી તો તારી ચિંતા લઈ શકું ને. હા મમ્મી હું નાનો છું પણ એટલો નાનો નથી. અને જે છોકરાઓના માથા પરથી પિતાનો છાંયો વહેલો ઉઠી જાય છે ને એ સમય પહેલા જ મોટા થઈ જતા હોય છે. એ વાત તો તારી સાચી છે બેટા. બાકી આટલી ઉંમરે છોકરાઓને ઘરની જવાબદારીની ચિંતા જ નથી હોતી. પણ મારા મોટા દીકરાએ તો બાળપણ શું કહેવાય આ બધી વસ્તુ જોઈએ જ નથી, કારણ કે નાનપણથી જ જવાબદારી માતે લઈ લીધી છે. અને સાગર પર ક્યારે આપણે જવાબદારી નથી આવવા દીધી ને એટલે જ એને આજે ખબર નથી પડતી. બાકી આવો ન હોત, આપણે કોઈ દિવસ એને કોઈ વાતનું પ્રેશર નથી કર્યું. દરેક વાતમાં છૂટછાટ આપી છે. એણે કહ્યું કે મારે ભણવું છે તો આપણે એને ભણવા દીધો. એણે કહ્યું કે હવે મારે ઓફિસ આવવાનું શરૂ કરવું છે તો આપણે કહ્યું કે ચલો કામ શીખીએ. પણ જે રીતનું આજકાલ એનું વર્તન છે ને મને એની ચિંતા થાય છે. બેટા પણ આનું આપણે કંઈક કરવું તો પડશે ને. આમ નામ કેટલાક દિવસ ચાલશે? થઈ જશે સમય આવી એને પણ જવાબદારીનું ભાન થઈ જશે. પણ પ્લીઝ તમે ખોટું ટેન્શન ના લેતા. બેટા તું અને દામિની કંઈક તો એવું વિચારો કે જેથી કરીને આ બંને માણસને આપણે લાઈન પર લાવી શકીએ. વિચારશું ચોક્કસથી. પણ તમારે હવે આ બાબતે કંઈ વિચારવાનું નથી, કોઈ ચિંતા કરવાની નથી. ઠીક છે? ઓકે. હવે ઘરે જઈએ. હા હા ચાલો. ચલો. જમવાનું બની ગયું? મને બહુ ભૂખ લાગી છે, હું જમી લઉં છું. જમી લઉં છું. રોટલી બનાવવાની બાકી છે હજુ. થોડી વેઇટ કરો. બહાર બેસો, હું બનાવી નાખું છું. આ કેટલા વાગ્યા ભાભી? કેટલા વાગે તમે ખાવાનું બનાવો છો? અહીંયા માણસને ભૂખ પણ મરી જાય. શું કરું? માણસ છું ને, ભગવાન નથી કે મારે 10 હાથ હોય અને તમે માંગો ત્યારે વસ્તુ હાજર કરી દઉં. થોડી વાર રાહ જો, અને રાહ ના જોવાતી હોય ને તો મને થોડી હેલ્પ કરી દો. અહીંયા આ વાસણ છે ને એ આમાં ગોઠવી દો. અચ્છા, ભગવાને તમને 2 જ હાથ આપ્યા છે એમ? તો વહેલા ઉઠાય, વહેલા કામ પતાવી લેવાય, વહેલા બધું કરી લેવાય. તારે મને સલાહ શીખવણ આપવાની જરૂર નથી. આપણે પોતે ગોળ ખાતા હોય ને તો સામેવાળાને એવું ના કહેવાય કે ગોળ ના ખાતા, ડાયાબિટીસ થઈ જશે. તારે મને કામ કરાવવું હોય ને તો કરાવ, નહીં તો બહાર જતી રહે. ખોટી લપ ના કરીશ મારી સાથે. હા કરું છું, કરાવવું તો પડશે જ ને મારે. મને પણ બહુ ભૂખ લાગી છે. તમે રોટલી બનાવો, મને તો આવડતી નથી. ક્યાં છે વાસણ? આટલા મોટા વાસણ નથી દેખાતા તને? આટલું કામ તો મારાથી નથી થતું. હે ભગવાન, હવે કપડું આપો મને. મને તો કાંઈ જ ખબર નથી આ કિચનનું. મેં છે ને બધું સાફ કરીને રાખ્યું છે. આને ખાલી અહીંયા ગોઠવવાના છે. એટલું કરી દઈશ ને તો પણ બહુ છે. ઓકે. અરે કેટલો અવાજ કરે છે? ધીમે. અરે હવે વાસણ છે તો ખખડશે જ ને, એમાં મને શું કરવા બોલો છો? ભૂમિ, હાથ તૂટેલા છે તારા.
જો મારા હાથ તૂટેલા નથી, આ કામ કરાવું છું ને બહુ મોટી વાત છે, બરાબર? ચૂપચાપ રોટલી બનાવો તમે. હા તો કામ કરીને છે ને કઈ મારા ઉપર ઉપકાર નથી કરતી. હા તો હું ઉપકાર કરી રહી છું ને, તો રોટલી બનાવી દો પ્લીઝ. તારે ખાવું હોય ને તો જાતે બનાવી લે. અરે હવે કહેતા હતા કે રોટલી બનાવી આપીશ, હવે કહો છો કે નહીં બનાવ. મને આવડતી નથી તો તમે મને ભૂખ્યા મારવાનો છો? તો શીખો. આ તો સારું છે કે હું છું, ના હોત તો શીખે જ ને. બાપના ઘરે એવું કહો છો કે બાપા રોટલી બનાવી દો? નહીં ને. ત્યાં તો છે ને અમારા ઘરે નોકર હતા, એ બનાવી દેતા હતા ને હું બધું આ શીખીને નથી આવી. તો તારા પપ્પાને ફોન કર અને કે આ ઘરમાં છે ને નોકર મોકલો, કારણ કે તમે તો મને કઈ કામ કરતા શીખવાડ્યું નથી. હા તો હું તો નોકર લાવવાની જ હતી, મેં તો કહ્યું હતું મમ્મીને, પણ તમારા ઘરના સંસ્કાર અમારા પપ્પાને એટલા સંભળાવવામાં આવ્યા તો એમણે પછી ના પાડી દીધી કે નહીં મોકલવું. તમારી મમ્મીએ કીધેલું કે અમે હેન્ડલ કરી લઈશું તમારી છોકરીને, અને હવે આ હેન્ડલ થઈ રહ્યું છે તમારાથી. અમને તો એવું હોય ને કે તું આ ઘરમાં આવીશ એટલે આ ઘરમાં થોડી મદદ કરીશ, કામ કરાવીશ. અમને થોડી ખબર હતી કે તું માથે પડીશ. સિરિયસલી સાચું કહું ને તો તે છે ને અમને બધાને નોકર બનાવીને રાખ્યા છે, જ્યારે જો ત્યારે બસ તારી આગળ પાછળ ફર્યા કરવાનું. તમે મને નોકર બનાવવા પર તુલેલા છો, એ તમને નહીં દેખાઈ રહ્યું? અરે તે કામ શું કર્યું છે તો તું આવું બોલે છે? મને ગણાવીશ? સવારથી ઉઠીને સાંજ સુધીમાં જો તું એક કામ કરે ને તો એ બહુ છે. બસ સવારે ઉઠશે, પોતાનું ગરમ પાણી કરશે, પોતાનું ડાયટ ફોલો કરશે અને બસ સૂતી રહેશે રૂમમાં. બીજું કઈ કામ કરે છે? આટલું બધું મારા પર ધ્યાન રાખો છો, તમારા કામ પર ધ્યાન રાખો ને તમે, તો વધારે તમારાથી ઝડપ થશે ને આ રોટલી બનાવવાની બાકી રહી ગઈ ને એ થઈ જશે અત્યાર સુધી. તારી નોકર નથી, તારે ખાવું હોય ને તો બનાવી નાખ. અત્યાર સુધી એમ સમજતી હતી કે કાંઈ નહીં, મારી દેરાણી છે, છોકર પૂતી છે, આજ નહીં તો કાલે સમજી જશે. પણ મારી ભૂલ થઈ ગઈ કે મેં તને છોકર મતમાં ગણી. તું છે ને આવી રીતે નહીં સુધરે. જ્યારે તારે માથે પડશે ને તો જ તને ખબર પડશે. આટલું માથે ઓછું પડી રહ્યું છે, એક કામ કરો, તમે ના બનાવો, મમ્મી બનાવી દેશે. આ મમ્મી ક્યાં છે? મમ્મી બનાવી લેશે. શરમ જેવું છે કે નહીં તને? હે તારા સાસુ છે, સાસુ પાસે કામ કરાવીશ તું? અરે પણ એમને આવડે છે એટલે એમને જ કહીશ ને, તે તો ના પાડી દીધી મને. એ પણ છે ને શીખીને નહોતા આવ્યા, એ શીખ્યા છે. પહેલેથી આવડતું નહોતું એમને પણ, અને બધા છે ને શીખતા જ હોય. તું પણ જન્મીને ત્યાંથી બધું શીખીને નહીં આવી હોય ને. ઠીક છે, ના બનાવશો, હું રોટી મેકર મંગાવી લઉં છું, ઠીક છે? હા હવેથી છે ને આપણે એક નિયમ કરીએ, તારું બધું જ કામ તારે જાતે કરવાનું, મારું કામ હશે ને બધું હું કરીશ. તારે ખાવાનું પીવાનું અને તારું જે આ બીજું ડાયટ ને બધું છે ને એ પણ તું જ જોઈ લે છે, સમજી ગઈ? પણ તું છે ને આવી રીતે નહીં સમજે, મમ્મીને જ વાત કરવી પડશે. પણ મમ્મી છે ક્યાં? સવારના દેખાયા નથી. મહારાણી છે ને હજુ સૂતા છે અને આપણી પાસે કામ કરાવડાવે છે. તું રહેવા દે ને, તું કઈ કામ નથી કરતી, તને આવું બધું બોલવાનો કોઈ હક નથી. હું જાતે જ જઈને જોઈ લઉં છું. અને તમને બોલવાનો હક છે, મને બોલવાનો હક નથી. ચૂપચાપ છે ને તમે પ્લીઝ ખાવાનું બનાવો ને, હવે મારાથી નહીં ઝઘડાતું. મમ્મી મમ્મી મેં તમને પહેલા પણ ના પાડી હતી કે ખોટી ચિંતા ન કરતા. તબિયત બગડી ગઈ ને હવે. અરે શું કામ ઊભા થાવ છો? અરે ચિંતા મારે કરવી જ નથી બેટા, પણ હવે આ બધું થાય છે એવું કે ચિંતા કરવી પડે છે. બધું સારું થઈ જશે, યોગ્ય સમય આવે બધું થઈ જાય. ચિંતા કરવાથી તો કંઈ સારું થવાનું નથી, ઉલટાની તમારી તબિયત બગડશે. તો પછી શું કામ ચિંતા કરો છો? આ એકલા હાથે તને આ બધું કરતા જોઈને જીવ બળે છે મારો. અરે પણ મને કઈ પ્રોબ્લેમ નથી ને, હું ઘરની જવાબદારી ઉપાડું તો એ મારી ફરજ છે ને, અને મને એમાં મજા આવે છે. તારા પપ્પા જેવો જ સ્વભાવ છે તારો, કોઈ દિવસ કઈ બોલવાનો નહીં, મૂંગા મોઢે સહન કરવાનું. મોટા છીએ તો એટલી જવાબદારી તો રહેવાની ને મમ્મી. સાગર ગમે તેવો છે પણ છે તો મારો ભાઈ, અને એ પણ નાનો. તો મમ્મી મમ્મી આજે જમવામાં શું બનાવું? એને જે સારું લાગે ને એ બનાવી નાખ. શું? ના ના, મમ્મી માટે કઢી ખીચડી કેવું સાદું જ બનાવજે. એમની તબિયત ક્યાં સારી છે. શું શું થયું તમને મમ્મી? મને કેમ નથી ખબર? અરે તું આને કઈ કેજમાં, મને ખબર છે. હા છે ને હમણાં અહીંયાથી હટશે નહીં. કંઈ નથી થયું, મને થોડું 2-3 દિવસથી તાવ જેવું છે ને બીપી વધઘટ થાય છે. અરે હા છે ને ઘણી માથાકોટમાં તમારી સંભાળ પણ નથી લઈ શકતી. યાદ જ ના રહ્યું કે તમને દવા આપવાની હતી. કઈ વાંધો નહીં. આટલું તો કરે છે ને તું? હા તમારે ઓફિસ જવું હોય તો
જઈ શકો છો. મમ્મી પાસે હવે હું છું ને. થોડું કામ તો છે અને એમ પણ મારા સિવાય તો કોઈ કરવાનું છે નહીં. આપણા સાગરભાઈ છે ક્યાં? આજે મને કઈ આઈડિયા નથી. અરે એ એના મિત્રો સાથે ક્યાંક બહાર ગયો છે, મને કહીને ગયો છે. બહાર ગયો છે. મમ્મીની તબિયત ખરાબ છે, મમ્મીનું ધ્યાન ન રાખે કંઈ નહીં, ઓફિસ પર ન જાય પણ બહાર રખડવા તો ન જવાય ને. છોડો ને રોનક, અત્યારે આ બધી વાતનો મતલબ ખરી નહીં. એક તો મમ્મીની તબિયત નથી સારી અને આ બધી વાત શું કામ કરવી. ઠીક છે, બેટા તું ચિંતા ન કર, બધું સરખું થઈ જશે. એ આવશે ને તો હું એને સમજાવીશ. તું ચિંતા કરવાનું રહેવા જ દે. સારું, ઓફિસ જાઉં. હા કંઈ કામ હોય તો ફોન કરજો. બિલકુલ. ચાલો મમ્મી, જય શ્રી જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી, તમારી તબિયત નહોતી સારી તો મને કેવું જોઈતું હતું ને, હું તમારી પાસે રહેત ને. હું તને કે તને તું ત્રાંડવ કરત, આખું ઘર માથે લેત, ઘડીએ ઘડીએ ગરમ પાણી, આ તે ફલાણું ઢીકડું, ઘરના કામ કેટલા બાકી રહે. મમ્મી, એ તો હવે પણ મને ખબર પડી ગઈ ને, તો હવે હું તમારી સેવા કરીશ. મમ્મી, મેં તમને કેટલી વાર કહ્યું છે, તમે ખોટા લોહી ઉકાળા ના કરો. ચિંતા શું કામ કરો છો ખોટી? ચિંતા હું ન કરું તો બીજું કોણ કરશે બેટા? તારા પપ્પાના ગયા પછી હું સાવ એકલી થઈ ગઈ. આ ઘરને જેવી રીતે સંભાળવાનું હતું એવી રીતે સંભાળી ન શકી. અને કંઈક તો તને જોઈને મારો જીવ બળે છે કે આ ઘરમાં તારી સાથે સાથે પેલીને કામ કરાવવાનું હોય તો તને થોડીક શાંતિ મળે, નિરાત મળે. આ તો સવારના 5 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી બસ કામ કામ ને કામ. તો આમાં છે ને મારી જ ભૂલ છે. આ બધી વાત હું તમને કહેતી હતી ને, ભૂમિની કમ્પ્લેન તમને કરતી હતી, એટલે તમે ખોટે ખોટે ચિંતા કરી, એ તો મારી તબિયત બગડી ગઈ. હવે હું તમને કાંઈ નહીં કહું. બસ હા બસ, મને નહીં કે તો કોને કહીશ? હા હા, એ વાત પણ સાચી છે. હા, તમે છે ને અહીંયા સુઈ જાઓ, હું થોડી વાર તમારા પગ દબાવું. મને અત્યારે તારી કોઈ પણ જાતની સેવા નથી જોતી. જો એક કામ કર, રસોઈની તૈયારી કર જા. તો હું સેવા નહીં કરું તો કોણ કરશે? ભૂમિ. ના 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 ના, તારે જ કરવાની છે, પણ તું પહેલા તારું રસોઈનું નહીં કામ પતાવ. સારું. અને હવે છે ને ખોટી ચિંતા નથી કરવાની. વધારે તમારી તબિયતમાં તમને એવું લાગે ને ખરાબ ઓકે થાય તો મારી માં, ઓકે. એવું આપણે- લાગશે તો આપણે દવાખાને જઈ હા. આવશું, હું તને કહીશ. હા જા જા. હા? મને એવું નથી લાગતું કે મારા મમ્મી હાજર નથી. નથી લાગતું ને? બસ મારે છે ને તમારી નાનીમાં બનીને રહેવાનું છે. જાતો સાની માની. આરામ કર. બોલ ભાઈ, કેવું ચાલે છે તારું કામ? બસ ચાલ્યા રાખે છે. અહીંયા આવ, અહીંયા આવ્યો છે તો વાત કરવાની મજા આવશે. અને હું તને શું કહું છું કે આપણે પેલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું શેર માર્કેટમાં, તો એનું શું થયું છે? એ લોસ થઈ ગયું છે. સરસ યાર, તને મેં પહેલાં જ કીધું હતું કે તું મને કોઈ સારો એવો રસ્તો બતાવ. જો આમાં ઇન્વેસ્ટ કરવાનું હોય ને તો એક કામ કર, આપણે પછી વાત કરીએ. બોલો ને ભાઈ. તું અહીંયા શું કરે છે? કંઈ નહીં, મારા ફ્રેન્ડ સાથે વાત કરતો હતો. વાત કરતો હતો કે રખડવા નીકળો હતો? રખડવા નતો નીકળો, જસ્ટ બહાર નીકળો તો એને મળ્યો અને એની સાથે વાત કરી. મમ્મીએ તો કહ્યું કે એના ફ્રેન્ડ સાથે બહાર ગયો છે આંટો મારો. હા તો કેમ ના જઈ શકું? તને ખબર છે મમ્મીની તબિયત ખરાબ છે? ખબર છે કે નહીં? હા હવે ખબર છે. એમને દવાખાને લઈને જા મારા ભાઈ. જા એમની સાથે અત્યારે જ અને દવા લઈ આવ. હા તો તમે લઈ જાઓ ને, તમને શું પ્રોબ્લેમ છે? હા, તમારા હાથ પગ પણ સલામત જ છે ને, તો તમે પણ લઈ જઈ શકો છો. કેમ તું ન લઈ જઈ શકે? તારી કોઈ ફરજ નથી, એ તારી માં નથી. હા છે ને, પણ મારા એકલાની મમ્મી નથી, સાથે સાથે તમારી પણ મમ્મી છે. અને જેટલી મારી ફરજ આવે ને એટલી તમારી પણ ફરજ આવે છે ભાઈ, એ યાદ રાખજો. સમજ તો કેમ નથી મારા ભાઈ? થોડી તો તારી જવાબદારી સમજ. હું મારી બધી ફરજો પૂરી કરું છું, એક મોટા ભાઈ તરીકેની, એક દીકરા તરીકેની અને એક પતિ તરીકેની. પણ તું તારી જવાબદારીઓ સંભાળતો નથી મારા ભાઈ. થોડું ઘરમાં વધારે ધ્યાન આપ. તું કોના વિશે શું બોલે છે એ તો એકવાર વિચાર કર. એ આપણી માં, પપ્પાના ગયા પછી મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો અને આપણી બધી જરૂરિયાતો પૂરી કરી. આપણને ક્યારેય કોઈ વાતની કમી નથી આવવા દીધી. એમણે પોતે કદાચ
પૂરું નહીં ખાધું હોય પણ આપણને પેટ ભરીને ભાવતા ભોજન જમાડ્યા છે. તું નાનો હતો મારા ભાઈ, તને નથી ખબર કે મમ્મીએ આપણા માટે કેટલું કેટલું કર્યું છે. 10-10 રૂપિયા ભેગા કરી અને આપણા સ્કૂલની ફી ભરી છે એમણે. પણ તને આ વાત બધી યાદ નથી કારણ કે તું નાનો હતો. મને એમ હતું કે મોટો થઈશ અને સમજી જાય. પણ મારા ભાઈ, તારામાં હજી પણ એ જવાબદારી ન આવી તે ન જ આવી. તું ભૂમિની બધી વાત માને છે એ વસ્તુ ખરાબ નથી. એ તારી પત્ની છે, એનો પણ તારા પર હક છે, એની વાત માનવી જોઈએ. પણ એનો મતલબ એ તો નથી ને કે તું અમને ભૂલી જાય. હું તારો મોટો ભાઈ છું, એ તારી માં છે અને દામિની તારી ભાભી. જ્યારે ભૂમિ નથી ત્યારે અમે હતા તારું ધ્યાન રાખવા માટે. દામિનીએ દિવસ રાત આ ઘરના કામ કર્યા છે અને તારા પણ બધા કામ અત્યાર સુધી એ જ કરતી હતી. ત્યારે તો ભાભી ભાભી કરીને એની આગળ પાછળ ફરતો હતો અને પત્ની આવી એટલે એ જ ભાભી ખરાબ થઈ ગયા. આ ભાઈ ખરાબ થઈ ગયો. પપ્પાના ગયા પછી મેં પપ્પાની બધી જવાબદારીઓ સંભાળવાની પૂરી કોશિશ કરી. તને મારો નાનો ભાઈ નહીં, દીકરાની જેમ રાખ્યો છે. પણ તને આ વાત નહીં સમજાય. બસ ભાઈ બસ. સાચું કહું ને તો આજે મારી આંખો ઉઘડી ગઈ છે. અત્યાર સુધી મારી અંદર બાળપણ જ હતું. મને કઈ સમજ જ નથી પડતી. બસ મોજ શોખ કરવો ને એ જ મારો હેતુ હતો. એનાથી વિશેષ મારી માટે કઈ મેટર જ નહોતું. અને તમે સાચું કહો છો, જ્યારથી મારા મેરેજ થયા છે ને ત્યારથી સૌ બદલાઈ જ ગયો છું. અને હા, હું ભૂમિની દરેક વાત માનું છું. એની સાચી વાત તો માનું જ છું, પણ એની તમારા પ્રત્યેની જે ખોટી વાતો હોય ને એને પણ હું સાચી જ માનતો આવ્યો છું. અને એટલું જ નહીં, આજ સુધી કોઈ દિવસ તમારું, મારા ભાભીનું કે મમ્મીનું કોઈનું માન જ નથી જાળવ્યું. હંમેશા તમને લોકોને ધિક્કારતો આવ્યો છું. મને તો એવું જ લાગ્યું છે કે આ ઘરના વ્યક્તિઓ મારા જ નથી. આ લોકો માત્ર ને માત્ર મને ત્રાસ જ આપે છે. આ ઘરમાં રહેવું મને જેલ જેવું લાગતું હતું. પણ હું મૂર્ખ હતો કે જે લોકો મને સમજાવી રહ્યા છે, મને કંઈ કહી રહ્યા છે ને એ બધું મારા હિતમાં કહી રહ્યા છે, મારા જ ભલા માટે કહી રહ્યા છે. જેથી કરીને હું સીધા રસ્તા ઉપર આવું ને મારી લાઈફમાં કંઈક કરીને બતાવું. પણ ભાઈ મોડી તો મોડી પણ હવે મને સમજણ આવી ગઈ છે. તમારી આજની વાતે મારી આંખો ખોલી નાખી છે. પ્લીઝ ભાઈ, મને માફ કરી દો ને. હવે તમે ચિંતા નહીં કરતા. મમ્મીની તબિયત ખરાબ છે ને તો હું એને હોસ્પિટલે પણ લઈ જઈશ ને. આજથી તમારી સાથે રેગ્યુલર ઓફિસે પણ આવીશ અને આપણી કંપનીમાં પૂરતું ધ્યાન પણ આપીશ. બસ, તારે માફી માંગવાની જરૂર નથી. તું ભાઈ છે મારો. તારી કોઈ વાતનું મને ખોટું ન લાગે. હા, ક્યારેક થોડુંક દુઃખ થાય છે, પણ હું માનું છું ત્યાં સુધી હવે તને તારી ભૂલ સમજાઈ ગઈ છે અને એ જ મોટી વાત છે. અને ભૂમિ ખરાબ છોકરી નથી. બસ એને જોઈન્ટ ફેમિલીમાં રહેવાની આદત નથી. એને પણ થોડી સમજાવ, સમજી જશે. ના ભાઈ, અત્યાર સુધી આ ભૂમિ છે ને એના લાડ બહુ વધી ગયા છે. આ બધી જ વાત એનું માનતો આવ્યો છું ને એના કારણે એના નખરા વધી ગયા છે. પણ એને સમજાવી તો પડશે જ. જો સમય રહેતા એને સીધા રસ્તા ઉપર નહીં લાવીએ ને તો એ આપણા પરિવારને બરબાદ કરી દેશે. આપણે બંને ભાઈઓને નોખા થવાનો વારો આવશે. પણ તમે ચિંતા નહીં કરતા. હવે આગળ શું કરવું છે ને એ મને બધું સરખી રીતે ખબર છે અને બધું દેખાય પણ છે. હું બધું ફોડી લઈશ. ઠીક છે, પણ જે પણ કરે સમજી વિચારીને કરજે. ઠીક છે, હવે તું ઘરે જા. હું થોડું કામ પતાવું ઓફિસ. સારું.
અચ્છા શું કરે છે? કાંઈ નહીં, આ બધી રીલ્સ જોઉં છું. તમે ક્યાં ગયા હતા? કઈ નહીં, મમ્મીની તબિયત ખરાબ હતી ને તો એમને લઈને દવાખાને ગયો હતો. અરે, દવાખાને શું કરવા લઈ ગયા હતા? ઘરમાં દવા પડેલી તો હતી. હા તો હા તો ઘરમાં દવા હતી તો પછી દવાખાને લઈ જવાની ટાઈમ વેસ્ટ કરવાની શી જરૂર હતી? એમ પણ એમની પાછળ કઈ વધારે ટાઈમ વેસ્ટ કરવાનો નહીં ને, દવા બવાના ખર્ચા તમારે કરવાના નહીં. આપણને શું આપે છે એ લોકો? જો ભૂમિ, તને ખબર ના હોય ને તો હું જરા કહી દઉં તને કે એ મારા મમ્મી છે અને મારા મમ્મી પાછળ જે હું કઈ ખર્ચો કરું ને એ કઈ નવાઈ નથી કરતો. સાગર, આ તું બોલે છે? હા, હું જ બોલું છું ને. અચ્છા, શું પટ્ટી પડાવી તને નીચે? જરા બતાવો તો. મને કોઈ પટ્ટી નથી પડાવી અને હું કઈ નાનો કીકલો નથી કે કોઈ પટ્ટી પડાવે ને હું એમની વાતોમાં આવી જાઉં. તો કરવાનું શું છે? આપણે આ ઘરમાં જ રહેવાનું છે. હવે તારું મન બદલાઈ ગયું કેમ? તારામાં હવે હિંમત નથી પૈસા કમાવાની, બહાર મને લઈ જવાની ને આ ઘરમાંથી કાઢવાની? તને તો બહુ પ્રોબ્લેમ હતી ને, હવે તું ફરી ગયો. આવું નહીં ચાલે સાગર. બસ એક મિનિટ, મારી વાત સાંભળીશ તું? કારણ કે મારામાં બધી હિંમત છે. હું પૈસા કમાઈ પણ શકું છું ને વાપરી પણ શકું છું. અને રહી વાત મારા મમ્મીની, એનું માન છે ને તું જાળવતા રાખ. અચ્છા, તો હવે તમે મમ્મીના લાડલા દીકરા બની ગયા છો. જેમ કે મમ્મીએ તમને ખબર નહીં શું પટ્ટી પડાવી છે, હવે તમે મારી વાત નહીં માનવાના એમ ને? વાત માનવાની વાત નથી, વાત તારી પણ માનું છું અને મમ્મીની પણ માનીશ. કારણ કે તું મારી પત્ની છો ને તો એ મારા મમ્મી છે. એને મને પાળી પોષીને મોટો કર્યો છે. તો મારી સાઈડ લેવા વાળું આ ઘરમાં છે કોણ? હવે હું એકલી જ બચી ગઈ ને, એટલે મારે કેવી રીતે જીવવાનું પછી તમારા લોકોના વચ્ચે? તમે બધા એક થઈ જશો અને મને છોડી દેશો આવી રીતે? એવું કોણે કીધું તને? એવું કોણે કીધું કે અમે બધા એક થઈ જશું ને તને છોડી દેશું? અને આમ જો, વાત સાંભળ મારી, પછી બોલજે તારે જે બોલવું તે. તારે છે ને આ ઘરમાં શાંતિથી રહેવું હોય ને તો રહેજે, બાકી કોઈ જરૂર નથી તારી. અને બીજી વાત, જો કોકને માન આપો ને તો માન મળે, બાકી સામેવાળા વ્યક્તિ પાસે ખોટી ખોટી માનની અપેક્ષા નહીં રાખવાની. અચ્છા, જાણે શરૂઆતથી મારું આ ઘરમાં બહુ માન સન્માન થઈ રહ્યું છે, જ્યારે તમે લોકો પહેલા છે ને સમજી લો કે તાળી છે ને બે હાથે વાગે, એક હાથે નહીં વાગે, બરાબર? તો પહેલા તમે લોકોએ મારી સાથે સારો બિહેવ કરવો જોઈએ. તમને ખબર હતી કે હું કેવા ઘરમાંથી આવી રહી છું, તો એમાં મારી કોઈ જ ભૂલ નથી. સમજો, તું કઈ પહેલી લગ્ન કરીને મારા ઘરમાં નથી આવી. આ દરેક છોકરીઓને એની ઉંમર થાય ને એટલે પરણીને સાસરે જવું જ પડે છે. અને પિયરનો માહોલ અલગ હોય છે અને સાસરાનો માહોલ અલગ હોય છે. આ તમારી જૂની માન્યતાઓને તમે કચરાના ડબ્બામાં નાખો, બરાબર? આ મારા કઈ જ કામની નથી. હા, ક્યાંથી કામની હોય? કારણ કે તમે તો છે ને મહારાણી છો, મહારાણી, અને અમે બધા ભિખારી, એટલે તમારી પૂજા કર્યા કરી અમે. સાગર, મેં આવું નહોતું વિચાર્યું કે તું છે ને આવો રંગ બતાવવાનો છે. તો મેં તારી સાથે છે ને લગ્ન જ ના કર્યા હોત. અરે મારા પપ્પાને તો કેટલા સારા સારા ઓફર આવતા હતા, કેટલા વેલ સેટલ ઘરમાં મારું માંગવું આવ્યું હતું, પણ તારા કારણે મેં પપ્પાને મનાવ્યા અને આ ઘરમાં તમારી સાથે રહી રહી છું. આવી હાલત જો મારા પપ્પાને ખબર પડે ને તો તમને બધાને ઠેકાણે લગાવી દે. આમાં ભૂલ તારી નથી, આમાં ભૂલ મારી છે. મારી જ મતી મરી ગઈ હતી કે મેં તારી જ્યારે લગ્ન કર્યા અને તને લગ્ન માટે હા પાડી. હા, ભૂલ તારી જ છે, સમજ્યો તું? અને હવે છે ને સમજી લેજે, તમે બધા ભલે એક થઈ જતા પણ હું છે ને તમારા બધા પર પહોંચી વળું ને એટલી તાકાતવર છું, સમજ્યા? એટલે મારા સાથે પંગો તો લેતા જ નહીં. મને જ્યારે ઉઠવું હશે ત્યારે હું ઉઠીશ, મારી મરજીનું હું કરીશ. નહીં તો છે ને હું બધાને તમને છોડીને અહીંયાથી મારા પિયર જતી રહીશ. તમે શાંતિ જોઈ લો. જો ભૂમિ, હું તને જે પણ કઈ કહી રહ્યો છું ને એ તું સમજવાની કોશિશ કર. જો તું આ ઘરમાં શાંતિથી રહીશ ને તો તને પણ રહેવાની મજા આવશે ને. તો શાંતિથી જ રહી રહી છું. તમને લોકોને ખબર નહીં કેટલો ટાઈમ મળી જાય છે આ બધું ઝઘડો, પંચાયત ને મારી પંચાયત. I'm so lucky, you know, કે મારી વાતો થઈ રહી છે આ ઘરમાં, અને એ બી બધી મારી ખરાબ વાતો. મને મારા સિવાય તમારા લોકો પાસે કોઈ ટોપિક જ નથી ઝઘડા કરવા માટે યાર. અરે ઝઘડા કરવાના અમે કઈ ટોપિક નથી ગોતતા. વાત સાંભળ, અરે તું ઘરના બે કામ શીખી લઈશ અને કરી લઈશ તો એમાં કોઈ તું
તમે લોકો મને આવું કેમ નથી બોલતા કે તું બહારના કંઈ કામ શીખી લઈશ તો અમારા ઘરનું કંઈ ઉદ્ધાર થશે? તમે બધું ઘરનું મને બહુ જ કંટાળો આવે છે. હું છે ને મારા પિયર જ જતી રહી. આ ફૂલ એન્ડ ફાઇનલ છે. મને હવે આ બધું માનસિક ત્રાસ છે ને હેડેક લાગી રહ્યો છે અહીંયા. તારી સાથે વાત કરવી ને એટલે પથ્થર સાથે માથું પછાડવા બરાબર છે. અને જે કરવું હોય ને એ કર. કંટાળી ગઈ છે આ લોકોથી યાર. પપ્પાને જ ફોન કરું છું. નહીં તો ખોટું ટેન્શન લેશે. જોઉં છું આ લોકોનું અત્યારે કેટલો નાટક ચાલે છે. પણ છોડીશ. દર વખતેનું છે આનું. પેલો મને બોલાવી લે છે ને ટાઈમે આવતો નથી. ક્યાં હતો? એક ફ્રેન્ડને મળવા ગયો. સરસ. મતલબ કે તું મારા કરતા પણ ઇમ્પોર્ટન્ટ તારો બીજો ફ્રેન્ડ છે નહીં? પછી ભલે ને ભાઈ તડકામાં વચ્ચે ટપ્પા કરે. ના ના ભાઈ એવું નથી. તું છોડ ને એ બધું બોલને શું કામ છે? હવે એ બધું મૂક. તને ખબર છે હું બિઝનેસની વાત કરતો હતો તને? હા પેલા શેર માર્કેટ વાળું. હા હવે એ છે. હું તને શું કહું છું કે કોઈ સારો બિઝનેસ હોય એમાં આપણે આ શેર માર્કેટનું છે એમાં જો સિક્યોર હોય તો ઇન્વેસ્ટ કરી શકીએ એમાં. શેર માર્કેટમાં કાંઈ નથી. એમાં 5ની આવક છે ને 5ની જ આવક છે બરોબર. એની કરતાં તું તારા ભાઈનો પોતાનો ખુદનો બિઝનેસ છે એ જોઈ લે ને. અરે ભાઈ એ જ તો પ્રોબ્લેમ છે. એ જ મોકાણ છે મુદ્દે. કેમ શું કે મારા ભાઈ સાથે મારું બનતું નથી. કારણ કે જ્યારથી તને તો ખબર છે ને કે મારા મેરેજ થઈ ગયા અને જ્યારથી મારા મેરેજ થયા છે ને ત્યારથી મારા ભાઈ છે ને એ મારી માથે ચડી બેઠા છે. મતલબ કે હું જે પણ કંઈ કામ કરું ને એને ગમતું જ નથી. એ જેમ કહે ને એમ મારે કરવાનું. યાર હું આ ઘરનો દીકરો છું, કઈ નોકર થોડો છું કે એના હાથ નીચે જ કામ કર્યા કરવાનું. એ જેટલું કહે એટલું કરવાનું. એ કે પાણી પી તો પીવાનું, નકર નહીં પીવાનું. એટલા માટે મેં નક્કી કર્યું છે આના કરતાં તો છે ને હું મારા ખુદનો બિઝનેસ કરીશ અને મારા પગભર થઈશ. અને એકવાર મારા પગભર થઈ જાઉં ને પછી મારા ભાઈને લાત મારીને મારા ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. નહીંતર તો હું નીકળી જઈશ. તને શું લાગે છે તું થોડા ટાઈમમાં તારો પોતાનો ધંધો શરૂ કરીને તારું પોતાનું ઘર લઈ શકીશ એમ? અરે ભાઈ મને ખબર છે કે આજના સમયમાં આમ સેટલ થવું ને આસાન નથી. કોઈ પણ બિઝનેસ ચાલુ કરો ને તો એને સેટ થતાં થતાં આપણી લાઈફ પૂરી થઈ જાય છે. એ માટે તો છે ને મેં મારી વાઈફને પણ કહી દીધું છે કે તારે નોકરી કરવી હોય ને તો તું નોકરી કરી શકે છે. હા કારણ કે એ પણ એજ્યુકેટેડ છે. જો થોડુંક એ કમાશે અને થોડુંક હું કમાઈશ, જો બંનેની કમાણી હશે ને તો જરૂરથી અમે લોકો સેટલ થઈ જશું. પણ સાચું કહું ને તો અમારા ભાઈથી તો સાવ કંટાળી ગયો છું. એટલા માટે જ મારે મારું ઘર છોડી દેવું છે અને અત્યારે સેટલ નથી ને એટલે જ આ લોકોનું સહન કરું છું. બાકી સહન કરું તને લાગે હું કોઈનું સહન કરું? કાંઈ નહીં ભાઈ, જેવી તારી મરજી. તને હવે કેટલોક સમજાવું. જરૂર પડે તો મને યાદ કરજો. અરે યાદ તો કરવો જ પડશે મારા ભાઈ. કારણ કે મારે બિઝનેસ કરવો છે અને બિઝનેસના આઈડિયા માટે તું કંઈક વિચારી રાખજે. એવું હશે ને તો હું ઇન્વેસ્ટમેન્ટ કરવા પણ તૈયાર છું. આપણે બંને ભાઈઓ મળીને કોઈ બિઝનેસ કરીએ. ઓકે વાંધો નહીં, મને ચાલે કેવડાવજે. સારું મળીએ પછી. ચાલ ને. સારું ચાલ મળી. હા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. સારું છે ને હવે? હા સારું છે. સરસ. દવા સમયસર લો છો ને? એ તો આને જ પૂછ. હા ચા. મમ્મી દવા સમયસર લે છે ને? મમ્મી દવા સમયસર લે છે. આનાકાની કરે છે થોડી, પણ હું આપી દઉં છું. શું મમ્મી તમે પણ નાના છોકરા જેવું કરો છો? હું આનાકાની ગમે એટલી કરીશ પણ મારી વહુ પાસે મારું કંઈ ચાલતું નથી. મમ્મીને છે ને એમનું ધ્યાન રાખીને તોય વાંધો છે. મમ્મી એની પાસે તો મારું પણ કંઈ નથી ચાલતું. સાચું કહું ને બેટા તો તમને લોકોને આમ મારી સાથે બેસીને હસતા જોઉં છું ને તો એ ટાઢક વળે છે. પણ આ સાગર અને ભૂમિ શું કરવું એ કંઈ સમજ જ નથી પડતી. અરે મમ્મી તમે હવે એની ચિંતા છોડી દો. મેં સાગર સાથે વાત કરી હતી. શું કીધું સાગરે તને? હવે એ સમજી ગયો છે. એને એની ભૂલનું ભાન થઈ ગયું છે. એટલે જ તો એ તમને દવાખાને પણ લઈ ગયો હતો. પહેલા તો ના પાડતો હતો પણ હવે એને એની ભૂલ સમજાઈ ગઈ છે. પણ સાગરભાઈ તો સમજી ગયા. ભૂમિનું શું? એનામાં હજી છોકરમાં જ છે. ધીરે ધીરે સમજી જશે. છોકરમાં હોય ને એ આવું ના કરે. આ તો સીધી રીતે એવું દેખાય છે કે
મમ્મી આડોડાઈ કરે છે. ના બેટા, હજી જે મારા દીકરાએ કીધું એમ એનામાં છોકરમત છે. એને ઘરની જવાબદારી કઈ રીતે નિભાવવી એનું ભાન નથી. એ તો તારી સાથે રહેશે ને એટલે બધું શીખી જશે. તમે કહો છો એમ જ થાય તો સારું. એવું જ થશે. એ જોઈન્ટ ફેમિલીમાં રહેલી નથી. એના મમ્મી પપ્પાનું એકલું સંતાન છે અને એ પણ લાડકોટથી ઉછરેલી. એટલે થોડું એને અભિમાન છે, પણ ધીરે ધીરે સમજી જશે. જોઈએ, સમજી જાય તો સારું. બાકી સમય આવે ખબર પડશે. બસ બેટા, ખોટી ચિંતા કરે છે તું. જો આ સાગર પણ આપણી એક વાત માનતો નહોતો, એની જગ્યાએ એણે રોનકની બધી વાત માની લીધી ને તો પછી આ માની જશે નહીં બેટા? હવે તો ઓફિસમાં પણ સાગર રેગ્યુલર આવે છે અને કામ પણ બધા કરે છે. ઉલટાનો મારા કામ પણ એ કરી નાખે છે. મને કહે છે કે ભાઈ, અત્યાર સુધી તમે કામ કરતા હતા અને મેં બહુ આરામ કરી લીધો. હવે હું કામની જવાબદારી લઈશ. આ તો સારું કહેવાય ને. હવે ધીમે ધીમે બધું સારું થતું હોય ને એવું લાગે છે. જુઓ ને, મમ્મીની તબિયત પણ હવે સારી થતી જાય છે. પહેલા કરતાં તો ઘણું સારું છે અને હવે મને સાવ સારું થઈ જશે. કારણ કે ચિંતા મને સાગરની અને ભૂમિની જ હતી, તો સાગરની અડધી ચિંતા ઓછી થઈ ગઈ. હવે બસ થોડી થોડી ભૂમિની છે. હા, એ બધું તો ઠીક છે, પણ હોસ્પિટલે જવાનું છે ને એ વાત તો ફાઇનલ જ છે. તમે ગમે એટલા બાના બનાવશો ને કે મને સારું થઈ ગયું છે, તો એ વાત નહીં ચલાવી લઈ. મારું એ નથી ચાલતું, મારા દીકરાનું એ નથી ચાલતું, એટલે અમારે બે હા જ પાડવી પડશે નહીં બેટા? હા પાડી દે. જવું જ પડશે મમ્મી, કારણ કે હું ના પાડીશ તો પણ એ તો લઈ જ જશે. હા, અને જમવાનું શું બનાવું? ખીચડી તો બનશે જ. એની સિવાય એની સિવાય તને સારું લાગે એ બનાવી દે. મારે તારા હાથની ખીચડી જ ખાવી છે. સારું કહેવાય ને. બાકી બીજાને જોયા છે શું રોજે રોજે ખીચડી બનાવે છે. બધાના ઘરની અલગ અલગ રૂઢી હોય. કોઈના ઘરે દાળ ભાત બનતા હોય, કોઈના ઘરે ખીચડી કઢી બનતી હોય. એટલે જેને જે કહેવું હોય કે, પણ મારે તારા હાથની ખીચડી ખાવી છે ને તું મૂકી જ દે ખીચડી. સારું, ત્યારે તમે લોકો બેસો, વાતો કરો. હું હા. બનાવી નાખ. અને સાંભળ, હવે રસોડામાં જાય જ છે તો થોડી ચા બનાવી દઉં. હા, તમારી મમ્મી પાસે પીશે ને? મમ્મી તમે પણ પીશો ને? મમ્મીને ચા નથી પીવાની, મમ્મીને શરબત પીવાનું છે. હા, તો એ પણ બનાવી નાખજો. હા, તમારે પીવું હોય તો તમને શરબત બનાવી દઉં. મને ચા આપો. મમ્મી જોયું આમનું છે ને 2 કલાકે શરૂ હોય છે ચા પીવી, ચા પીવી, ચા ચા પીવી. 2 કલાક 1.5 કલાક પહેલા પીધેલી મેં ચા. જા જા બેટા બનાવી દે. હા, શું કામ હેરાન કરે છે બિચારીને? મમ્મી તમને ખબર નથી એ મને કેટલો હેરાન કરે છે. તમારી સામે જ આ બધી સીધી સીધી વાતો કરે છે. બાકી તો જવા દો ને, બધી અંદરની વાતો તમને ક્યાં છે. હા હા હા, ના ના ના, મારે જાણવી નથી ભાઈ. તમે બેસો, હું આવું. હા, બંને થઈને સરખી ચા બનાવજો. યસ મોમ. કેટલી મજા આવી ગઈ નહીં પાર્ટી કરવામાં? બહુ મજા આવી. આજે કેટલી બધી છોકરીઓ આવી હતી ને બીજી બી નવી ફ્રેન્ડ્સ પણ આપણને મળી ગઈ. અને પણ એક કમી રહી ગઈ. તું આવા કપડાં શું કામ પહેર્યા? મારા ઘરમાં આવા કપડાં એલાઉડ નથી. હા, તો પછી બહાર આવીને પહેરી લેવાના ને, ઘરમાં અલાઉડ નથી તો. સારું ચાલ, મોડું થાય છે, ઘરે પહોંચવાનું છે ટાઈમસર. અરે ના, હજી તો ક્યાં મોડું થયું છે. ચાલ ને આપણે કશે બહાર જઈએ. એક કામ કરીએ, બર્ગર કિંગ કાં તો પછી મેકડીમાં જઈએ. ક્યાં જવું છે? ના, હવે ઘરે જઈએ. ચાલ ને, મોડું થઈ જશે. ચાલ ને ફરવા જઈએ. કઈ મોડું નહીં થયું. મોડું થઈ જશે. ભૂમિ, તારા સાસુ, તારા સસરા બધા ઘરે વાટ જોતા હશે અને તારો ઘરવાળો બી વાટ જોતો હશે તારી. અરે ત્યાં તો રોજનું જ છે. અને તને તો ખબર જ છે ને કે હું મારા પપ્પાના ઘરે હતી ત્યાં તો મેં કંઈ જ કામ નથી કર્યું. ત્યાં તો બધા નોકર હતા. અહીંયા તો બસ આખો દિવસ ઘરે જાઉં ને એટલે કામ કામ કામ. હમણાં પણ હું ઘરે જઈશ ને એટલે મને બોલવાના જ છે. જો ભૂમિ, એ તારા પપ્પાનું ઘર થોડુંક સારું હતું, અહીંયા ઘર થોડુંક નબળું હોય એટલે તારે કામ બી કરવું પડે. તારા સપના પૂરા કરવા હોય તો એમાં બી ટાઈમ આપવો પડે, બધું જ કરવું પડે યાર. અરે નહીં થતું મારાથી. મને આ બધા વસ્તુની હેબિટ જ નથી તો એ લોકો સમજવા તૈયાર જ નથી. અને એ લોકોને તો બસ એક કામવાળી જોઈતી હતી ને એના માટે જ મારા સાથે લગ્ન કરી લીધા. એ તો સાગર છે એના લીધે હું ત્યાં ઘરમાં છું. ને તો ક્યારની મેં ડિવોર્સ આપીને જતી રહી હોત. ડિવોર્સ? આ તો શું વાતું કરે છે? અરે ડિવોર્સની શું વાત કરે છે? હમણાં અમે પ્લાન બનાવ્યો છે કે મને નોકરી લાગી જાય ને પછી સાગર અને હું ઘર છોડીને અલગ રહેવા જતા રહીશું. અરે ભૂમિ, તારા તો હજી લગ્ન થયા 2 જ મહિના થયા છે અને તું અલગ રહેવાની વાતો કરે છે. ગામના શું વિચારશે? પાડોશી શું વિચારશે?
અરે 2 મહિના થયા છે તો શું થઈ ગયું ને આખું ગામ કઈ મારા ઘરમાં આવીને વસે છે તો હું એમની પંચાયત કરવા બેસું? એમને જે લાગતું હોય એ લાગે, મને શું લાગે વળગે. તું આ બધી પંચાયત છોડ ને ચાલ આપણે ખાવા જઈએ. ચાલ, મને બહુ ભૂખ લાગી છે. ચાલ તું. ભાભી ચા આપજો ને. એ હા. હાલે, થેન્ક યુ ભાભી. તમે ચા પીવો, હું બીજા કામ પતાવી દઉં. હા, એક મિનિટ ભાભી. હા. હા, ભૂમિ ક્યાં ગઈ છે? ભૂમિ તો એના ફ્રેન્ડ લોકો જોડે કિટી પાર્ટીમાં ગઈ છે. સરસ. ક્યારે ગઈ? ઘણી વાર થઈ. આ છોકરીને છે ને ઘરની કઈ પડી જ નથી. મન ફાવે એવું કરે છે. બસ રખડવા સિવાય આને કોઈ ધંધો જ નથી બીજો. એ વાતની તો અમને ખબર છે, પણ હવે આમાં શું કરી શકીએ? પહેલેથી આવું ચાલતું આવ્યું છે એટલે મને નથી લાગતું કે આ વાતમાં કોઈ ચેન્જીસ થાય. ના બાપુ, અત્યાર સુધી ભલે ચાલતું આવ્યું છે, કારણ કે અત્યાર સુધી છે ને એ જે પણ કઈ ખોટું કરતી આવી હતી ને એમાં હું એનો સાથ આપતો હતો. પણ હવે નહીં. હવે એ ખોટું કરશે ને એ નહીં ચાલે. ઘરમાં શું કરવું અને કેવી રીતે રહેવું ને એ તો એને શીખવું જ પડશે. હા, આવી ગયા મેડમ? થાકી ગયા છો નહીં? શરબત મંગાવું? હા પ્લીઝ. શું પ્લીઝ? ક્યાં ભટકતી હતી? અરે હા નહીં, સોરી. બહુ મોડું થતું હતું ને તો હું તને કીધા વગર જ જતી રહી. મતલબ ગઈ હતી ક્યાં? એ તો કે. કિટી પાર્ટીમાં. સરસ. ત્યાં શું જવાની જરૂર હતી? એક સાગરભાઈ, મિનિટ ભાભી. આ ઘરમાં 17 કામ પડ્યા છે અને કામ કરવા નથી અને બહાર કીટી વાટીમાં ફરવા જવું છે તારે? યાર અગર કામ 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 હું આ ઘરમાં કામ કરવા માટે આવેલી છું કે એને કરતા તમે છે ને એક મેડ રાખી લો, એને પગાર પર રાખી લો. આ તો કામ કરવા નથી આવી તો આ ઘરમાં કઈ ફરવા નથી આવી. આ કઈ હેંગિંગ ગાર્ડન નથી કે ગમે ત્યારે નીકળી પડવું ખપ ખપ કરતું. કામ 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 તમારા ઘરમાં કામ કાજ સિવાય બીજો કોઈ ધંધો જ નથી. મને કઈ અહીંયા તમે કામ કરવા માટે બોલાવી છે? ભૂમિ તું શાંતિ રાખ, રૂમમાં જા, હું વાત કરું છું. તમે તો ચૂપ જ બસો, બરાબર? તમારા લીધે જ બધું થઈ રહ્યું છે. તમે તો આ બધી ચુગલી કરો છો ને ઘરમાં બધાને મારા વિશે તો ભડકાવી દીધા છે. સાગરને ને મારા વચ્ચે પણ તમે તિરાડ પડાવી દીધી. એક મિનિટ. બંધ. જો સાગર તું મારી સાથે છે ને આવી રીતે વાત ના કરી શકે, બરાબર? કેમ ના કરી શકું? હું કઈ તારી ગુલામ નથી. સાગરભાઈ, બોલવામાં છે ને ભાન રાખ. ભાભી, એક મિનિટ. આને કઈ કહેતા નથી ને એટલા જ માટે આ જેમ ફાવે તેમ બોલે છે. બસ તે મને થપ્પડ માર્યો, હવે તો હદ થઈ ગઈ છે. સાગર તું મારી સાથે કેવી રીતે વર્તન કરે છે ખાલી આના ભડકાવા ઉપર? જો સાગરભાઈ, એક મિનિટ શાંત. છે ને તને હજુ થપ્પડ મારી દઈશ. તું છે ને બોલવામાં ભાન રાખજે. આ કોઈ બીજા નથી, મારા ભાભી છે. જ્યારથી આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી અમારું અને આપણા ઘરનું ધ્યાન રાખ્યું છે એમણે. જો આ બહુ થઈ રહ્યું છે. તું મને હાથ તો લગાડીને જો. તમે બે એક મિનિટ શાંતિ રાખશો? તમારે ઝઘડો કરવો હોય ને તો પછી કરજો. મમ્મીની તબિયત નથી સારી. અને શું સાગરભાઈ, તમે પણ શું મંડાણો છો? આમાં લાફા મારવાની જરૂર નહોતી. અરે પણ ભાભી, તમને ખબર નથી આ કેવું વર્તન કરે છે? માન્યું કે ભૂમિની ભૂલ છે, પણ માણસ છે ને સમજાવો ને તો એ સમજી જાય. હા, નો સમજે. આ જનાવરની જાત છે અને ગમે એટલું સમજાવો ને તો આ ના સમજે. જો સાગર હવે આ બહુ થઈ રહ્યું છે. તમારા લોકોનો ઝઘડો છે ને રોજે રોજે વધતો જાય છે ને તારો તો હવે વધી જ ગયો છે. મારું ને તારું આવી રીતે નહીં બને, બરાબર? હું આ ઘર છોડીને મારા પિયર જાઉં છું. આ તો નીકળી જા. તારી છે ને આ ઘરમાં કોઈ જરૂર નથી. આ ઘરમાં તું હશ નહીં ને તો પણ આ ઘર સારી રીતે ચાલશે અને શાંતિ, પરમ શાંતિ રહેશે આ ઘરમાં. સાગરભાઈ શાંતિ રાખો. ભૂમિ ક્યાંય જવાની જરૂર નથી. ભાભી. બધું તમારા લીધે થયું છે. ભૂમિ સાંભળ. સાગરભાઈ એ ઘર છોડીને ચાલી જશે. હા તો સારું ને ભાભી. એનું છે ને આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. આ ઘર છોડીને જાય ને તો ભલે જતી રહેતી. શું જતી રહેશે? એ જતી રહેશે ને તો ગામમાં આપણી વાતો થશે. આપણી ઇજ્જત છે આ ઘરમાં. કુટુંબમાં આપણી બદનામી થશે. થોડું તો સમજો. ભાભી, અત્યાર સુધી સમજતો આવ્યો હતો ને એટલે જ બધું ચલાવી રહેતો હતો. પણ હવે નહીં ભાભી. કારણ કે આ ઘરમાં આવી રીતે વર્તન કરે છે ને, આ રોજ ઉઠીને ઝઘડા કરવા કરતા તો એ ઘરની બહાર નીકળી જાય ને એ વધારે સારું.
આનાથી કંઈ સારું નહીં થાય. મમ્મીની તબિયત વધારે બગડી જશે. હું છે ને બે હાથ જોડીને તમને પ્રાર્થના કરું છું, પ્લીઝ આ બધું છે ને બંધ કરી દો. ના બા, મને તમે મને રિક્વેસ્ટ કરો પણ હવે હું ભૂમિને રોકવાનો નથી. એના ઘરની બહાર જવું હોય ને તો ઘર છોડીને ભલે જતી રહેતી, કારણ કે જો એના ઘરમાં રહેવું હોય ને તો શાંતિથી રહે અને બીજાને શાંતિ લેવા દે, અને જો ના રહેવું હોય ને તો ભલે જતી રહેતી એના પિયરે. સારું, જે ઠીક લાગે ને એ કરો. મારું તો કેમ માનવું જ છે. જરૂરત હતું કે આની જોડે લગ્ન કરી લીધા. આની જોડે લગ્ન ના કર્યા હોત ને ત્યારે હું શાંતિથી જીવતો હોત. જ્યારથી મારી લાઈફમાં આવી છે ને ત્યારથી મારી લાઈફને બરબાદ કરી નાખી છે આ છોકરીએ. મમ્મી, શું થયું બેટા? મમ્મી તમને ખબર છે થોડી વાર પહેલા સાગરભાઈને અને ભૂમિને ઝઘડો થયો. શું વાત કરે છે તું? હા, અને સાગરભાઈએ ગુસ્સામાં આવીને ભૂમિને એક લાફો મારી દીધો. ભૂમિ છે ક્યાં અત્યારે? ભૂમિએ તો ગુસ્સામાં એવું કહી દીધું છે કે હું આ ઘર છોડીને ચાલી જાઉં છું. મમ્મી, મેં બંનેને સમજાવવાની બહુ કોશિશ કરી પણ બેમાંથી એકે સમજે એમ નથી. આવું થોડું ચાલે? આટલી નાની વાતમાં ઘર છોડીને થોડું જતું રહેવાનું હોય. ઘર હોય ત્યાં બે વાસણ ખખડે. અરે બે માણસ વચ્ચે ઝઘડા થાય પણ કઈ સંબંધ થોડો પૂરો કરી નાખવાનો હોય. મમ્મી, આવું હું સમજુ છું, તમે સમજો છો, પણ આ બંનેને સમજવું જ નથી. બસ પોતાના ધાર્યું જ કરવું છે. આપણા લોકોની ઇજ્જતની તો કઈ પડી જ નથી. અને આમાં વાંક સાગરનો છે. અરે સ્ત્રી ચાહે ગમે એવી ભૂલ કરે પણ એના ઉપર હાથ ઉપાડવાનો પુરુષનો કોઈ હક નથી. અરે જે હતી એ બંને બેસીને વાતચીત કરીને આ વાતનું નિરાકરણ લાવી દેવાનું હતું. હા, પણ કહેવાય છે ને તાળી એક હાથે ના વાગે. બંનેનો થોડો થોડો વાક હતો. સાગરભાઈએ પણ પહેલા શાંતિથી સમજાવવાની કોશિશ કરી હતી, પણ ભૂમિને તો તમે ઓળખો છો ને, એ આવી રીતે સમજે એમ નથી. તારી વાત સાચી છે. તાલી એક હાથે ન પડે, બે હાથે જ પડે. વાક એમાં ભૂમિનો પણ છે. અરે આ ઘરની વહુ તરીકેની એણે એક પણ ફરજ નથી નિભાવી. તું પણ આ ઘરમાં રહે જ છે ને, સાડી નથી પહેરતી પણ તું ડ્રેસ પહેરીને તો રહે જ છે ને, તો પછી જેમ તું રહે છે એવી રીતે એને પણ રહેતા શીખવું જોઈએ. પણ એને માન મર્યાદા મોભો સંસ્કાર આ બધી વસ્તુને સાઈડમાં મૂકી દીધા છે. એની માટે તો બસ એ કરે એ સાચું અને ઘરના તમામ સભ્ય કરે ને એ ખોટું. મમ્મી, આમાં જોવા જઈએ ને તો મૂળ વાક એના પરિવારનો જ છે. એને શીખવાડ્યું જ નથી કે સાસરીમાં કેવી રીતે રહેવાય. બસ ઘરમાં કાંઈ પણ થાય ને એટલે ફોન કરી દઈ ઘરે, અને એના ઘરેથી પણ એવું જ કે કંઈ વાંધો નહીં બેટા, આવતી રહેજે ઘરે. એ વાત તો તારી સાચી છે, પણ હવે સાગરને મનાવવો જ પડશે. હું એક કામ કરું, હું એકલી મનાવવા જઈશ તો એ માને ન માને હું રોનકને સાથે લેતી જાઉં. એને ઓફિસેથી આવવાની વાર છે કે? હા, ફોન આવ્યો તો કે આજે મોડું થશે. તમારી વાત થઈ ગઈ? મારે એની જોડે કોઈ વાત નથી થઈ. કઈ નહીં, એને ફોન કરીને ઘરે બોલાવી લે. હું એને સાથે લઈને જ સાગરને મનાવવા માટે છું. ઠીક છે મમ્મી? હા બોલો મેડમ. હા, ક્યાં છો? ક્યાં હોવાના? ઓફિસ. હા રોનક, હું શું કહું છું, આજે તમે વહેલા અત્યારે આવી જાઓ ને ઘરે. શું થયું? તું આવી રીતે કેમ વાત કરે છે? કઈ ટેન્શન છે? હા, ટેન્શન જેવું જ છે, એટલે જ તો કહું છું તમે ઘરે આવી જાઓ ને. અરે પણ શું થયું? તું કઈ વાત તો કર તો ખબર પડે ને. હા, એમાં એવું છે કે સાગરભાઈ અને ભૂમિ વચ્ચે થોડો ઝઘડો થઈ ગયો છે, અને ભૂમિ ઘર છોડીને જવાની વાત કરે છે, તો તમે ઘરે આવી જાઓ તો સારું પડશે. અરે યાર, આ સાગરે તો હવે હદ કરી છે. કઈ નહીં, હું થોડી વારમાં આવું છું, ત્યાં સુધી તું બધું સંભાળી લેજે, ઠીક છે? હા,
હા. જલ્દી. હા. મમ્મી ભાઈ કેમ અચાનક તમે લોકો કંઈ કામ હતું? અને મમ્મી તમારી તબિયત કેમ છે હવે? સારું છે મને, પણ બેટા આ હું જે વાત સાંભળી રહી છું એ વાત સાચી છે? કઈ વાતની વાત કરો છો મમ્મી? ભૂમિ ઘર છોડીને જાય છે. હા મમ્મી, એ વાત સાચી છે કે ભૂમિ આ ઘર છોડીને ગઈ છે. પણ મારા ભાઈ તેને રોકી કેમ નહીં, સમજાવી કેમ નહીં? શું કામ રોકું? અને ભાઈ મેં એને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ એને સમજવું જ નથી. તો ભલે ને જતી આ ઘર છોડીને, અને આમ પણ જે વ્યક્તિને સમજવું જ ન હોય ને એને સમજાવવાનો કોઈ ફાયદો નથી ભાઈ. બેટા હા કઈ ઢીંગલી પોતિયાના ખેલ નથી કે તમને મન ફાવે ત્યારે તમે લોકો ભેગા થઈ જાઓ, તમને મન ફાવે ત્યારે તમે લોકો અલગ થઈ જાઓ. અરે એકબીજાને સમજવું તો પડશે. હજી આ બધું તારામાં છોકરમ જ છે, એટલે તું આગળનું વિચારી નથી શકતો. મમ્મી હું ભલે નાનો હોય પણ મને એટલી તો ખબર પડે છે કે નાનો હોય એનો મતલબ એમ નથી કે સામેવાળાનું માન ના રાખીએ. અને ભૂમિનું વર્તન તો તમને લોકોને પણ ખબર જ છે ને કે આ ઘરમાં કેવું વર્તન કરે છે અને કેવી રીતે રહે છે. એ જ નહીં પણ અત્યાર સુધી તો હું પણ આ જ વર્તન કરતો હતો ને. હા તો અમે તને ઘરમાંથી કાઢી મૂક્યો નહીં ને? આપણે પરિવાર છીએ, પરિવારને હંમેશા એક સાથે રહેવાનું હોય. મતભેદ હોઈ શકે, મનભેદ ન થવા દેવાય. પણ ભાઈ માન્યું કે મેં ભૂલ કરી. યોગ્ય સમય આવ્યો ને તમે મને યોગ્ય રીતે સમજાવ્યો ને તો હું સમજી પણ ગયો. અને મેં પણ એને સમજાવવાની બહુ કોશિશ કરી હતી. મેં કઈ ડાયરેક્ટ નથી કીધું કે તું મારા ઘરની બહાર નીકળી જા, પણ એને જ નથી સમજવું તો બીજું તો એમાં હું શું કહી શકું ભાઈ? મારે એ બધું કંઈ નથી સાંભળવું. તું જઈને ભૂમિને રોકી લે. હા બેટા, હા આવી ભૂલ આપણે નથી કરવી. અરે આપણે સમાજમાં રહેવું છે, લોકોની સામે જીવવું છે. અને લોકો આપણા ઘરની કેવી કેવી વાતો કરશે એની તને ખબર છે. જો એક કામ કર, ઊભો થા અને ભૂમિને મનાવી લે. જા બેટા. સોરી મમ્મી, સોરી ભાઈ. મેં નિર્ણય લઈ લીધો છે કે જો ભૂમિને આ ઘરમાં રહેવું હોય ને તો આપણે કહીએ છીએ ને એવી રીતે રહે. અને જો એવી રીતે રહેવું ના હોય ને તો એ રાજી ખુશીથી એના ઘરે જઈ શકે છે. સાગર તું સમજવાની કોશિશ તો કર બેટા. આવી રીતના આપણે નિર્ણય લઈ લઈએ? હા અરે આપણા ઘરમાં વડીલ છે, વડીલ સાથે બેસીને વાતચીત કરીને પછી નિર્ણય લેવાનો હોય. અને આ નિર્ણયને હજી તું લાયક નથી. તું આવી રીતે કેવી રીતે નક્કી કરી શકે કે એ ભલે ઘર છોડીને જાય? કારણ કે એ છે ને મારી માનું માન નથી જાળવતી. અને જે વ્યક્તિ મારી માનું, મારા ભાઈનું કે મારા ભાભીનું માન ના જાળવી શકે ને એની આ ઘરમાં કોઈ જગ્યા નથી ભાઈ. તું અત્યારે ગુસ્સામાં છે મારો ભાઈ, અને ગુસ્સામાં લીધેના નિર્ણય આગળ જતા ક્યારેક અફસોસ કરાવે છે. એટલે તું શાંતિથી વિચાર કર. અને હા મને કે રોનકને કે દામિનીને કોઈની ભૂમિની કોઈ પણ વાતનું ખોટું લાગ્યું જ નથી. તો પછી જા તું બેટા, ઊભો થા અને જા તું ભૂમિને રોકી લે. ના મને ખોટું નથી લાગ્યું કારણ કે તમારા લોકોના મન મોટા છે અને તમે મોટું મન રાખીને એને માફ કરી દીધી છે એટલે તમને ખોટું નથી લાગતું. બાકી માણસ તો તમે પણ છો. દિલના કોઈ ખૂણે તમને પણ એમ તો થતું જ હશે કે આ વ્યક્તિ મારી સાથે કેવું વર્તન કરી રહ્યું છે. તમે તો ઉલટાનો એને પ્રેમ આપો છો છતાં પણ એ તમારી સાથે આવું વર્તન કરે છે. અરે તમે જે પ્રેમ આપો છો ને એ પ્રેમના લાયક પણ નથી એ. જા ને બેટા, છોડ ને આ બધું. જા ઊભો થા અને તું મનાવી લે એને. જા. ના મમ્મી, મને માફ કરજો કે હું તમારી અને ભાઈની વાત નથી માનતો, પણ આ મારો છેલ્લો નિર્ણય છે. પ્લીઝ હવે તમે મને એકલો મૂકી દો અને તમે જઈ શકો છો.
હું જાઉં છું આ ઘર છોડીને મારા પપ્પાના ઘરે. મને આ ગરીબ ખાનામાં રહેવાનો બિલકુલ શોખ નથી હવે. જો ભૂમિ પહેલા તો શાંત થઈ જા. એટલે ઉતાવળે નિર્ણય લેવાની કોઈ જરૂર નથી. ઉતાવળે ક્યાં લીધું છે? આ બધું તમે શરૂ કર્યું હતું. હવે મારાથી સહન નથી થતું એટલે હવે હું જાઉં છું. હવે ખુશ? શાંતિ થઈ ગઈ તમને? સારું, તને મારી ભૂલ લાગે છે ને, હું તારી માફી માંગી લઈશ બસ. પણ ઘર છોડીને ના જા. તું બેસ, આપણે બેસીને વાત કરીએ પ્લીઝ. અરે આટલી બધી વાત થઈ ગઈ છે, હવે શું બેસીને વાત કરું હું? અરે ભાભી ભાઈ જવા દો ને આને. શું કામ રોકો છો આને? અને હા ભૂમિ, એક મિનિટ. બધી વસ્તુઓ તો લઈ લીધી છે ને તે? હા જોજે કઈ ભૂલાઈ ના જાય. આ તો શું છે કે પાછો ધક્કો નહીં ને તારે? મારે તમારી જોડે કોઈ વાત નથી કરવી, એટલે પ્લીઝ ચૂપ રહો. સાગર યાર, એક મિનિટ ભૂમિ, વાત તો કર. અરે સાગર યાર, એને રોકવાના બદલે તું એને જવાનું કહી છે. શું ફાયદો આને રોકીને ભાઈ? આને ઘરમાં રાખશું ને તો ઝઘડા જ થશે. આ ઝઘડા સિવાય બીજું કઈ નથી કરવાની. કારણ કે આને સમજાવું છું તો કે સમજવાની તો છે નહીં. ઝઘડા મેં શરૂ કર્યા હતા કે તમે લોકોએ? હું તો શાંતિથી રહેતી હતી, મારા પર કેમ ઢોળો છો? મેં ઝઘડા નથી કર્યા, બરાબર? ઝઘડા તમારી. બસ બેટા. અરે બેટા, ઝઘડો એણે કર્યો કે તે કર્યો એ મહત્વનું નથી, પણ તમારા બંને વચ્ચે એક સંબંધ છે. એ સંબંધથી તમે બંધાયેલા છો એ મહત્વનું છે. તો આને કઈ પડેલી નથી. એમણે જ કીધું કે ઘર છોડીને જતી રહે. આ તો તને ના પડી હોય તો મને શું કામ પડ્યું હોય? કારણ કે તને જો અમારી વેલ્યુ ના હોય ને તો અમારે પણ તારી વેલ્યુ કરવાની કોઈ જરૂર નથી. એ છે ને તારું પિયર હતું અને આ તારું સાસરું છે. અને અત્યારે હું જે તને કહી રહ્યો છું ને એ ધ્યાનથી અને કાન ખોલીને સાંભળજે. જ્યારે મારા મમ્મી બીમાર હતા ને ત્યારે તારા ફરજમાં એ આવતું હતું કે તું એની સેવા કરે, ના કે બહાર કીટી પાટીઓ કરે. વિચાર ને કે હા મારા મમ્મી બીમાર હતા એની જગ્યાએ તારા મમ્મી બીમાર હોત અને તું એની સેવા કરત કે પછી બહાર કીટી પાટીઓ કરત? બેટા, જિંદગી જીવાય, તમારી શૈલી મુજબ જિંદગી જીવાય, પણ જ્યાં તમારા ઘરના સંસ્કારને, તમારી આબરૂને અને તમારા મોભાને ઠેસ પહોંચતી હોય ને તો એ જિંદગી કોઈ કામની નથી. તને શું લાગે છે કે આ અભણ છે, એનો પરિવાર ગરીબ છે, પણ ગરીબાઈથી માણસની કિંમત નથી અકાતી. અરે એના સંસ્કાર તો તું જો. આ ઘરમાં આવ્યા પછી એ છોકરીએ મને એક કામ નથી કરવા દીધું. મારી પોતાની પેટની દીકરી હોય ને એવી રીતે એણે આ ઘરને સંભાળી લીધું છે. તો મને મારા દીકરાઓને અને મારા દીકરાની વહુને તારી પાસેથી એ જ આશા હતી કે જે સ્થાન એણે મને આપ્યું ને એ સ્થાન તું એને આપ, પણ તું એમાં સફળ ન થઈ શકે બેટા. તમારી બધી વાત બરાબર છે, પણ પછી મારા સપનાઓનું શું? મારી ઈચ્છાઓનું શું? બેટા, જ્યારે સ્ત્રી બનીને આ દુનિયામાં આવે છે ને ત્યારે એને પોતાના સપનાથી નહીં પણ બીજાના સપનાને આધીન થઈને જીવવું પડે છે. જ્યારે બાપના ઘરે દીકરી બનીને આવે ત્યારે બાપના સપના, ભાઈના સપના, માના સપના આને આધીન થઈને જીવવું પડે છે. અને સસરાના ઘરે આવ્યા પછી સસરાના ઘરના દરેક સભ્યોને આધીન થઈને જીવવું. તને શું લાગે છે મારા સપના નહીં હોય, આના સપના નહીં હોય? અમે એવું જ વિચાર્યું હશે કે સવારે 5 વાગે જાગીને કામ કરશું રાતના 12 વાગ્યા સુધી? ના બેટા, સમયને સાચવતા શીખી જઈશ ને તો આ સંબંધો આપોઆપ સચવાઈ જશે. આ કોઈ જેવા તેવા સંબંધ નથી, આ એ કિંમતી સંબંધ છે કે તારી જરૂરિયાત સમયે એ લોકો આવીને ઉભા. અને તારા જવાથી જો આ લોકોને ખુશી થતી હોત તો રોનક સાગરને શું કામ સમજાવે? હા, તને શું કામ સમજાવે? તને એવું છે કે એ તને પ્રેમ નથી કરતી, એને લાગણી નથી, બાકી મારા કરતા પણ વધારે લાગણી એને તારી છે. એટલે સમજી જાય તો વધારે સારું, કારણ કે હસતો ખેલતો પરિવાર જો તૂટી જશે ને તો દુનિયા રાજી થશે, સમાજ રાજી થશે. અને મારા બંને દીકરા ઉપર બાપનો છત્ર છાયો નાની ઉંમરમાંથી જ હટી ગયો છે. એટલે બે હાથ જોડીને હું તને વિનંતી કરું છું કે તું આ ઘરની વહુ બની જા. તું વહુ બનીશ ને તો હું તને મારી દીકરી બનાવીને રાખીશ, પણ આવી રીતના અમારા પરિવારને છૂટો કરીને ના જા. અમે તને ક્યારે એવું નથી કહ્યું કે તું ઘરની આ 4 દિવારીમાંથી બહાર ના જઈશ. તારા સપના, મોજો જે છે ને બધું પૂરું કર. પણ એક વાત યાદ રાખીને કે તું આ ઘરની વહુ છે તો વહુ બનીને રહીને. વહુને તો લક્ષ્મી ગણવામાં આવે છે. તું આવા કપડાં પહેર, અમને કોઈ વાંધો નથી, પણ જ્યારે તમે બંને બહાર ફરવા જાઓ ત્યારે અત્યારે આપણે એક સોસાયટીમાં રહીએ છીએ તો આપણે ત્યાંની માન મર્યાદા રાખવાની હોય. વાત રહી રોનકની, તો રોનક તારો જેઠ છે. અરે એ પણ તને એની દીકરીની જેમ જોવે છે. તને આવા કપડામાં જોઈને એની ઉપર શું વીતતી હશે એ તો વિચાર કર. બેટા, સ્ત્રીઓને તો ઘરમાં રહીને સમાજના મેણાટોણા સાંભળવાના હોય છે,
જ્યારે આ પુરુષોને બહાર જઈને સમાજ આ તે દરેક વ્યક્તિના મેણા ટોણા સાંભળવા પડે છે. હવે હવે આ બધું તારા હાથમાં છે. જો તું સમજી જાય તો વધારે સારું છે. મમ્મી રહેવા દો. તમે છે ને એ લોકો એને સમજાવવાના પ્રયત્ન ના કરો. મને નથી લાગતું કે આ સુધરે. એના માટે એને જવા દો. કેવી વાત કરે છે તું? જવા દો જવા દો, આ કોઈ રીત છે? અરે પરિવારના સભ્યો વચ્ચે કોઈ મતભેદ હોય તો બેસીને ચર્ચા કરવાની હોય. આવી રીતે જવા દો કરીને ભૂમિ ક્યાંય નહીં જાય. હા હા, તારે જવું હોય તો તું જઈ શકે છે. ભૂમિ ક્યાંય નહીં છે. પણ મમ્મી હું પણ નથી ઈચ્છતો કે ભૂમિ જતી રહે, પણ આ રીતે ઘરમાં રહી અને રોજ રોજના ઝઘડા કરવા કરતા તો એ અલગ રહીને એ જેના માટે અને આપણા માટે સારું છે. ભૂમિ કંઈક તો બોલ બેટા. નહીં સાગર, હું ક્યાંય નહીં જાઉં. હું અહીંયા જ રહીશ. મમ્મી જે કહેશે ને હું એવું કરીશ. અને હું તમારી બધાની વાત માનીશ. હું ભૂલી ગઈ હતી કે હું મારા ઘરે નથી અને અહીંયા છું. અને તમારા બધાની ફિલિંગ્સને મેં બહુ ઠેસ પહોંચાડી છે મારા ખાલી એકલીના સ્વાર્થ માટે. પણ હવે હું એ બધું છોડી દઈશ. હું તમારા લોકોની બધી જ વાત માનીશ અને ઘરમાં શાંતિથી રહીશ. હવે એ બધું જ હું બહારનું છોડી દઈશ ને મારા ફ્રેન્ડ્સ લોકો સાથે પણ સારી રીતે વાત નહીં કરું. અરે બેટા, તું તારી જિંદગી જીવવાની ઢબને શું કામ બદલે છે? હા સાગર, હવે જ્યારે એ માની જ ગઈ છે તો હવે એને માફ કરી દે. હા, ગુસ્સો આટલો બધો સારો નથી બેટા. હા સાગરભાઈ, દરેક માણસને બીજો મોકો મળવો જોઈએ. પ્લીઝ મને માફ કરી દો. પણ એક શરત. હવે કઈ શરત બાકી રહી? કોઈ પણ શરત હોય મને ચાલશે. મને પ્રોમિસ આપ કે આજથી તું ઘરમાં બધા સાથે સંપીને રહીશ અને હળી મળીને રહીશ. કારણ કે મારી અમારો પરિવાર છે ને એ હસતો ખેલતો જોઈએ છે. આમ રોજ સવારે ઉઠીને ઝઘડા કરતો નથી જોતો. બોલ, છે મંજૂર? હા મંજૂર છે, કેમ કે મને પણ ઝઘડા નથી પસંદ. હા ભૂમિ, હું શું કહું છું, હા ફેશન વિશે છે ને મને પણ થોડું શીખવજે. મારે પણ આવા કપડાં લેવા જવું છે. હા હા, આપણે આજે જ જઈએ. હા. શું હા? હા, તારે આના જેવી ફેશન કરવી છે? ફેશન કરવી છે તારે?